सरस्वत्यै नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमः। वंसे विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरात् अरुणबिम्बफलाधरोष्ट पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। यं प्रव्रजन्तमनुपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवो तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बोलिए श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरुदेव की जय। स्वामी नारायण नारायण हरि हरि। 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 तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी
સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ નારાયણ હરિ હરિ तेरी मूरत सबसे प्यारी प्यारी हरि हरि तेरी मूरत सबसे न्यारी न्यारी हरि हरि तेरी मूरत सबसे प्यारी प्यारी हरि हरि तेरी मूरत सबसे न्यारी न्यारी हरि हरि स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि भजमन नारायण नारायण हरि 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 बोल नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण स्वामी नारायण नारायण हरि हरि स्वामी नारायण नारायण हरि हरि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि बोलिए श्री सुखदेव जी महाराज की जय। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે ચોથો દિવસ છે. જોશી પરિવારના આંગણે ભગવાન કૃષ્ણ ખુદ ભાગવતજીનું દિવ્ય સ્વરૂપ ધારણ કરી આપણા સૌના ઉદ્ધાર માટે
કલ્યાણ માટે અહીં બિરાજમાન થયા છે. ભાગવત કથા એટલે કૃષ્ણની કથા. કૃષ્ણ એટલે ભગવાન મથુરાની અંદર પ્રગટ થયા, ગોકુળની અંદર લીલાઓ કરી, દ્વારિકાની અંદર લીલાઓ કરી, 125 વર્ષનો કૃષ્ણાવતાર પરિપૂર્ણ કરી અને ભગવાન સ્વધામ ગયા. તો એ જ કૃષ્ણ એવું નથી. કૃષ્ણ શબ્દનો અર્થ થાય કરસતી ઇતિ કૃષ્ણ, વ્યાપક અર્થ છે. કૃષ્ણને ક્યાંય આવવા કે જવા પણ નથી. જગતના અણુ અણુમાં વ્યાપ્ત થઈને રહેલું તત્વ એ કૃષ્ણ છે. સૂર્ય, ચંદ્ર, નવલખ તારાઓ, બ્રહ્માંડ, પૃથ્વી, આ બધાને ધારણ કરીને જે તત્વ રહેલું છે ને એને કૃષ્ણ કીધું છે. અને જરાક નજીક આવો તો આપણા દેહ બ્રહ્માંડને પણ આ કૃષ્ણએ જ ધારણ કર્યું છે. પિંડેશો બ્રહ્માંડે, જેટલું બ્રહ્માંડમાં છે ને એટલું જ તમારા ને મારા આ પિંડની અંદર છે, એમાં જરાય ઓછું નથી. અને આ સિદ્ધાંત ઉપર સ્વામી વિવેકાનંદે કીધું, અખિલ વિશ્વની શક્તિ તારા ઘટમાં. કારણ કે જે તત્વએ આ બ્રહ્માંડને ધારણ કર્યું છે ને એ જ કૃષ્ણ તત્વએ તમારા ને મારા શરીરને ધારણ કર્યું છે. હું બોલી શકું, તમે સાંભળી શકો, આ શરીર ચૈતન દેખાય છે ને આમાં ભગવાન કૃષ્ણ બેઠા એટલે. બાકી આપણે બધાને ખબર છે આમાંથી જો ભગવાન રજા લઈ લઈએ ને વાત પૂરી થઈ ગઈ. આ શોભા કેની છે? સત્યમ, શિવમ, સુંદરમ, આ ત્રણ વિશેષણ તમારા ને મારા આત્મ તત્વને લાગુ પડે છે. પછી કોઈ એને રામ કહે, કોઈ શિવ કહે, કોઈ માતાજી કહે, કોઈ કૃષ્ણ કહે, વસ્તુ એકની એક છે. અને એટલા માટે ભાગવતજી એમ કહે, ભાઈ જો તારે તારા મનુષ્ય દેહને સફળ કરી લેવો હોય ને તો ક્યાંય બીજે ભટકવાની જરૂર નથી. આ તારા ઘટની અંદર ભગવાન બેઠો ને એને ઓળખી લે. આપણા વેદ, શાસ્ત્ર, પુરાણો, સંતો બધા ન્યા આંગળી ચીંધે છે. તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતર પટ જો ખોલી તો હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ બોલે છે તે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની એ જ આંધળો, એને અળગો રહીને ગોતે. ઘટમાં ગંગા, ઘટમાં જમુના, ઘટમાં મથુરા ને કાશી, પણ પૂરા મિલે તો ભેદ બતાવે આત્માના અભ્યાસી. તમે શિવ પુરાણ ખોલો તો શિવનું સરનામું ક્યાં આપ્યું છે? દેહ દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ, જ્યેત અજ્ઞાન નિર્માલ્યમ તો સોહમ ભાવે ન પૂજયેત. આ ભૂદેવો પૂજા કરાવે ને એમાં નિર્માલ્ય, પંચામૃત સ્નાન થઈ જાય પછી નિર્માલ્ય, એક પુષ્પ પધરાવાનું કહે ભગવાનના ચરણમાં. પછી કહે એ પુષ્પને લઈ આંખી અડાડી, હૃદય અડાડી, થાળીની બહાર પધરાવીને હાથ ધોઈ નાખો. તો એ સમસ્યા છે. આ શ્લોકમાં એનું રહસ્ય છે. દેહ દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ. આ શરીર એ જ શિવાલય અને શરીરમાં આત્મા રૂપે શિવ પ્રગટ છે. પણ દેખાતા શું કામ નથી? તો કે અજ્ઞાન રૂપી નિર્માલ્યથી શિવલિંગ ઢકાયેલું છે. ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ. આ અજ્ઞાન રૂપી નિર્માલ્યને દૂર કરો તો સોહમ ભાવે ન પૂજયેત. અજ્ઞાન રૂપી નિર્માલ્ય એટલે હું દેહ છું, આ મોટામાં મોટું અજ્ઞાન. દયા ધર્મ કો મૂલ હે ને પાપ મૂલ અભિમાન. દયાનું મૂળ ધર્મ છે અને પાપનું મૂળ અભિમાન. કયું અભિમાન? હું દેહ છું. આ જે દેહાભિમાન છે ને આ જ રાવણ 5 વાગે મારો ને ઈ જ રાવણ દેહાભિમાન. તો બધાય સંતો, વેદ, પુરાણ ન્યા આંગળી ચીંધે છે. તો મનુષ્ય દેહે કરી જુઓ, વેદ પુરાણમાં મનુષ્ય દેહની બહુ ગાથા ગાઈ છે. ભગવાન રામ એ જ્યારે
સ્વધામ જવાનો સમય આવ્યો ને ત્યારે અયોધ્યાવાસીઓને ભેગા કરી અને છેલ્લો ઉપદેશ જ્યારે આપે છે ત્યારે પહેલી વાત શું કરી? બડે ભાગમાં નસ્તનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. જગતની અંદર કિંમતીમાં કિંમતી કંઈ હોય ને તો મનુષ્યનો દેહ છે. ભાગવતમાં પણ આવે એકાદશ સ્કંદમાં, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર. મનુષ્ય દેહ દુર્લભ છે. મૈડો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભૈજા નહીં કીર્તાર. ભાવ ધરીને તો ખાસો જમનો માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ. મનુષ્ય દેહની બહુ કિંમત, બહુ મહિમા, પણ શું કામ આટલી બધી મહિમા શું કામ ગાવામાં આવી છે? તો મનુષ્ય દેહનો મહિમા એટલા માટે ગાવામાં આવ્યો છે કે મનુષ્યનું એક જ શરીર એવું છે કે જેમાં ઈશ્વરના દર્શન, ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે છે. ગાયને આપણે ગમે એટલી પવિત્ર કહીએ પણ ગાય ભજન ન કરી શકે. હાથીને આપણે ગમે એટલો પવિત્ર કહીએ પણ હાથી ભજન ન કરી શકે. ભજનની સુવિધા એક જ મનુષ્ય દેહમાં છે ને, એટલા માટે મનુષ્ય દેહની આટલી કિંમત કીધી છે. મનુષ્ય શરીર એને મોક્ષનું દ્વાર કીધું છે. જેમ કોઈ અંધ વ્યક્તિ મોટા કિલ્લામાં ફસાઈ જાય અને આ કિલ્લામાંથી એને બહાર નીકળવું હોય, એટલે કોઈને પૂછે કે ભાઈ મારે બહાર જવું, રસ્તો ક્યાં? એટલે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ એને કહે કે દિવાલે હાથ રાખીને આયલો જા, બાયણું આવે અહીંયા નીકળી જાજે. પેલો અંધ વ્યક્તિ દિવાલે હાથ રાખી આમ હાયલો જાય અને બરાબર દરવાજો આવે ત્યારે ભાઈને ખંજવાળ આવે. ખંજવાળવા માટે આમ હાથ લે, હાલવાનું ચાલુ રાખે, દરવાજો વયો જાય ને પાછો હાથ રાખી દે, પછી શું થાય? એ ફેરો પાછો ફરવો પડે. તો આ મનુષ્ય દેહ છે ને મોક્ષનું દ્વાર આવ્યું છે. અને ખંજવાળવામાં એટલે વિષય ભોગ ભોગવવામાં, ખાવું પીવું મોજ મજા. આ ભોગવવામાં ને ભોગવવામાં જો મનુષ્યનો દેહ વયો ગયો એટલે કે બાયણું જો વયું ગયું ને તો આ ફેરો પાછો ફરવો પડશે. તો એટલા માટે મનુષ્ય શરીરને કિંમતી કીધું છે. અને એ જ રામચરિત માનસની અંદર ભગવાન રામ એક જગ્યાએ એવું બોલ્યા, क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. જ્યારે વાલીને માર્યો, વાલીના પત્ની તારા પોતાના પતિના શબને સોંપતી નથી અને ત્યારે ભગવાન એને સમજાવે છે, क्षितिजल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. આ મનુષ્યનું શરીર તો અતિ અધમ છે. હવે આપણે વિચાર આવે ને, એક બાજુ ભગવાન એમ કહે મનુષ્યથી કિંમતી એક શરીર નથી, અને એ જ ભગવાન રામ એક બાજુ એમ કહે કે આ અધમમાં અધમ શરીર છે. કઈ રીતે? તો જેમ આ ભજન કરી અને મોક્ષનું દ્વાર એ થઈ શકે છે, પણ જો સમજણ ના આવે, શાસ્ત્ર ભાગવત રામાયણ આમાંથી જો આપણે સાર લઈ અને જો જીવનને જીવતા ના આવડે તો મનુષ્ય દેહ કરીને જ મનુષ્ય કર્મમાં બંધાય છે. આ લક 84 યોની તો મનુષ્ય દેહ કરેલા કર્મને ભોગવવા માટે છે, એમાં કર્મ બંધાતા નથી. તો એક બાજુ ભગવાન મનુષ્ય દેહને કિંમતી કહે અને એક બાજુ અધમ કહે છે. બંને વાત સાચી છે. તો એક દ્રષ્ટાંત છે. 1 કિલો ચાંદી પડ્યું હોય અને 1 કિલો લોઢું પડ્યું હોય, અને આપણે એમ કોક કહે આમાંથી જોઈએ લઈ લ્યો, એટલે આપણે શું લઈ? ચાંદી. પણ એમાં એવી શરત ઉમેરવામાં આવે કે 1 કિલો લોઢું અને 1 કિલો ચાંદી પડ્યા છે, બાજુમાં પારસમણી પડ્યો છે, લોઢામાં જો પારસમણીનો સ્પર્શ થશે તો લોઢું સોનું બની જશે, ચાંદીમાં કોઈ અસર નહીં થાય, અડાડવાની છૂટ છે. પછી આપણે શું લઈએ? લોઢું. કારણ કે લોઢું જો સોનું બની જાય તો ચાંદી કરતાં સોનાની કિંમત વધારે. જુઓ, દેવતાઓને પણ દુર્લભ છે મનુષ્ય દેહના ઉપર કહું. ચાંદી એટલે દેવતાઓનું શરીર અને લોઢું એટલે મનુષ્યનું શરીર. પણ આ પારસમણી એટલે? પારસમણીની વાતો તો બહુ સાંભળ્યો શાસ્ત્રોમાં, પુરાણોમાં, પણ આવો પથ્થર ક્યાંય હાથમાં આવ્યો નથી. અને કદાચ આવો પથ્થર હાથમાં આવી જાય
તો પછી સોનાની એટલી કિંમત ન હોય. પણ આ પારસમણી એટલે બીજું કોઈ નહીં, સંત. ચાંદીમાં અસર નહીં થાય એટલે દેવતાઓ છે ને, જુઓ દેવતાઓ જ્યારે જ્યારે સંતો પાસે ગયા ત્યારે શ્રાપ લઈને આવ્યા, કૃપા પ્રાપ્ત નથી કરી. પણ મનુષ્યનું દેહ એટલે લોઢું, આ લોઢામાં જો પારસમણીનો એટલે કે કોઈ મનુષ્ય દેહ કરીને અધિકારી સંતનો ભેટો થઈ જાય તો લોઢું સોનું બને, એટલે કે મનુષ્ય મટી અને ઈશ્વર રૂપ બની જાય. ઈશ્વર રૂપ બની જાય. આવું થયું છે. આવા હજારો દાખલા છે. ગઈકાલે જેની જન્મ જયંતિ હતી એવા જલારામ બાપા, આપણા જેવું જ 5 તત્વનું શરીર, એમાં કંઈ વધારે નહીં કંઈ ઓછું નહીં, પણ એ જલારામ બાપાને ભોજા ભગતના રૂપમાં પારસમણી મળી ગયો તો જલો અલો થઈ ગયો અને ગામો ગામ એની પૂજા પડી છે. એટલે કાલ સવાલનો દાખલો જેસલ જાડેજો, કટાઈ ગયેલું સોનું, પણ સતી તોરલના રૂપમાં પારસમણીનો સ્પર્શ થયો. જેસલ પીર, આપણે પણ અંજાર જાય તો પગે લાગીએ, નકર આપણે બધાને ખબર છો એનો ભૂતકાળ કેવો હતો. પણ આ પારસમણી એટલે સંત. અને એટલા માટે ભગવાન રામ એ સબરીને જ્યારે નવધા ભક્તિનું વર્ણન કરે છે ને, ત્યારે પેલી ભક્તિ કહે છે કે હે જીવ, જો તારા કલ્યાણની ઈચ્છા રાખતો હોય ને તો અમારી એક વાત માન, ત્યાંથી તારું કલ્યાણ થશે. નવધા ભક્તિમાં પેલી ભક્તિ કઈ કીધી? ભગવાન રામ કહે છો સબરીને, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. હો પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. પ્રથમ ભગતિ સંતન કર સંગા, સંતના ચરણેથી તને બધુંય પ્રાપ્ત થશે. તો આજે બપોરે જ્યારે કથાને વિરામ આપ્યો ત્યારે આપણી કથાની અંદર આપણી આ કથાના પ્રધાન વક્તા એવા પૂજ્ય રાજેશભાઈમાં જીભ જ ના વરે, રાજુભાઈ જ થઈ. રાજુભાઈ સુંદર કથાનું વર્ણન કર્યું અને ભગવાન રામનું અયોધ્યાની અંદર પ્રાગટ્ય થયું ત્યાં સુધીની કથા સુંદર રીતે આપણે સંભળાવી. અયોધ્યાના રાજા છે દશરથ. ઉતરતી અવસ્થા આવી પણ સંતાન નથી. ચક્રવર્તી સમ્રાટ છે અને રાજાની પવિત્ર ફરજ છે પોતાના જેવો ઉત્તરાધિકારી આપવો. રાજાને બધી વાતે સુખી છે. 3 રાણીઓ છે, એ સિવાયની પણ ઘણી બધી રાણીઓ દશરથ રાજાને છે, પણ સંતાન નથી. અને ત્યારે દશરથ રાજાએ શું કર્યું? સીધા પોતાના કુલગુરુ વશિષ્ઠના શરણે ગયા અને કહે, બાપજી, આવડું મોટું રાજ્ય, પણ આ રાજ્યનો વારિસ નહીં, મને પુત્રનો મોહ નથી. પણ રાજાની પવિત્ર ફરજ છે પોતાના જેવો ઉત્તરાધિકારી આપવો. અને ત્યાં તો વશિષ્ઠ મહારાજ એ રાજી થઈ ગયા છે. રાજન, હું તો કેદીનો વાટ જોઈને બેઠો હતો, કેદી તમે માગણી કરો. જાઓ, મારા આશીર્વાદ છે. ધરહુ ધીર હો ઈ સુતચારી, એક નહીં તમારે ત્યાં 4 સંતાનનો જન્મ થશે. જોત જોતામાં શૃંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેશથી યજ્ઞ કરાવ્યો છે. યજ્ઞમાંથી ચરુ પ્રગટ થયો છે, બધી રાણીને આપ્યો છે. અને ત્યારે 9મી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર મહિનો સુદ નોમના દિવસે અયોધ્યાની અંદર મા કૌશલ્યાના ઉદર વડે ભગવાન રામ પ્રગટ થયા છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. આ બાજુ દશરથ રાજા
બેઠા છે. ત્યાં તો કોઈ દાસીએ આવીને સમાચાર આપ્યા, હે રાજન, બધાઈ હો, કૌશલ્યા મૈયાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અને આ જ્યાં સમાચાર સાંભળ્યા ત્યાં તો દશરથ રાજાનો આનંદ ક્યાંય સમાતો નથી. પોતાની કિંમતી માળાઓ હતી દાસીને દાનમાં આપી છે. ત્યાં તો બીજી દાસી આવીને કહ્યું કે કઈ માતાએ પણ એક પુત્રને જન્મ આપ્યો છે, એ દાસીઓને પણ દાન આપ્યા. અને ત્યાં તો ત્રીજી દાસી આવીને કહે, સુમિત્રા દોવું, માં સુમિત્રાએ 2 બાળકને જન્મ આપ્યો છે. અને હવે તો દશરથ રાજા પોતાના ગુરુદેવ એને મનોમન પ્રણામ કરતા કહે, બસ 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 ગુરુદેવ, આનાથી વધારે આનંદ હવે હું સહન નહીં કરી શકું. હે દશરથ પુત્ર જન્મ સુની કાના, માનહુ બ્રહ્માનંદ સમાના. આખી અયોધ્યામાં જોતામાં ખબર પડી અને આખી અયોધ્યા નગરી ગાંડી બની છે, ઘેલી બની છે. અવધ મેં આનંદ ભયો, જય રઘુવીર રામ કી. સુંદર મજાનો ઉત્સવ થયો છે. દશરથ રાજા છૂટા હાથે દાન આપે છે, છૂટા હાથે દાન આપે છે. અને ત્યારે પોતાના ગુરુદેવ વશિષ્ઠ બાપજીને બોલાવ્યા છે. નાંદી મુખ સરાધ કરી, જાત કર્મ સબ કીન, હાટક ધેનું વ્યસન મની, નૃપ વિપ્રન કહ દીન. ગુરુદેવને બોલાવી પોતાના પુત્રોના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. નાંદી શ્રાદ્ધ કર્યું છે, પિતૃઓનું પૂજન કર્યું છે, અનેક પ્રકારના દાન આપ્યા છે. અને ત્યારે શિવજી, આ રામકથાના પ્રધાન વક્તા એટલે શિવજી. જો કે ભાગવતના પણ શિવજી જ છે. શિવજી, ભગવાન શિવ સિવાય કથા કહી જ ન શકે. વૈષ્ણવાનામ યથા સંભો, વૈષ્ણવ હોય ને એના મુખેમાંથી જ ભગવાનની કથા નીકળે. તો શિવ સમાન કોઈ વૈષ્ણવ નથી. રામકથાના વક્તા શિવજી છે, તો ભાગવતના કોણ છે? સુખદેવજી. અને સુખદેવજી એ શિવનો જ અંશ છે. શિવજી પાર્વતીને કહે છે કે દેવી, મેં તમારાથી એક ચોરી કરી છે, એક વાત મેં તમારાથી છુપાવી છે. જ્યારે મારા ઈષ્ટદેવ અયોધ્યાની અંદર રામ બનીને પધાર્યા ને, ત્યારે કોઈને ખબર ન પડે એ રીતે હું અને કાગભૂસુંડી એ અમારા ઈષ્ટદેવ ભગવાન રામના બાલ સ્વરૂપના દર્શન કરવા ગયેલા. કાગભૂસુંડી સંગહમ દોવું, મનુજ રૂપ જા નહીં નહીં કોવું. મનુષ્યનું રૂપ લઈ કોઈને પણ ખબર ન પડે ને એ રીતે હું અને કાગભૂસુંડી ભગવાન રામના દર્શન કરવા ગયેલા. અને દેવી, જ્યાં મારા ઈષ્ટદેવ ભગવાન રામને બાલ સ્વરૂપે જોયા ને, અને જોતાની સાથે જ મારા મુખમાંથી શબ્દ નીકળી ગયા, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. મંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. મંગળ ભવન મંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન ભોળાનાથ કહે, બાલ સ્વરૂપના દર્શન કરતા મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજીર વિહારી. સુંદર ચોપાઈ છો, રામાયણનું હૃદય આ ચોપાઈ છે. તો આ રીતે ભગવાન શિવજીએ સરળતાથી રામના દર્શન કર્યા. મર્યાદા પુરુષોત્તમ છે ને, ભગવાન રામના ચરિત્રો ખૂબ જ સરળ છે. પણ શિવજી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જશે ને, એ કથા કાલે આવશે. કાનુડાના દર્શન એમ ન થાય, વારે વારે ટેરો આવી જાય. પણ એ બધી કથા કાલે આવશે. અહીંયા મર્યાદા પુરુષોત્તમ તરીકે અવતાર છે. સરળતાથી ભગવાન શિવજીએ ભગવાન રામના દર્શન કર્યા છે. અને આમે કૃષ્ણ ચરિત્ર છે ને, એ શ્રવણીય છે.
કૃષ્ણ ભગવાને કીધું ઈ કરાય, ઈ કરે ઈ કરવા ન જવાય. અને ભગવાન રામનું ચરિત્ર છે ને એ અનુકરણીય છે. રામ વિગ્રહવાન ધર્મો, ભગવાન રામને વિગ્રહવાન ધર્મ ઉપાસિત લોકાય કીધા છે. એને જે કર્યું છે ને એ કરવાનું છે. કૃષ્ણ ભગવાને કીધું એ કરવાનું છે. તો અહીંયા જોત જોતામાં હવે ભગવાન એ ચારે ભાઈઓ મોટા થવા લાગ્યા છે અને ભગવાનના નામકરણનો સમય આવ્યો છે. ફરી પાછા ગુરુદેવને બોલાવ્યા છે. જુઓ, આપણી સનાતન ધર્મની પરંપરા છે, નામકરણ ગુરુદેવ કરે છે. આ તો ફૈબાનો વારો પછી આવ્યો અને હવે તો ફૈબાએ ગયા, મમ્મી ને પપ્પા. પણ આપણા સનાતન ધર્મનો સિદ્ધાંત છે, ગુરુદેવને બોલાવ્યા છે, સ્વસ્તિ પુણ્ય વાચન કરાયું છે અને વશિષ્ઠ બાપજી એમને ત્રણે ત્રણ રાણીઓને સામે બેસાડ્યા છે અને ચારે ચાર બાળકો પોતપોતાની માતાના ખોળામાં છે. નામકરણ કર અવસર જાની, ભૂપ બોલે પઠયે મુનિ જ્ઞાની. સૌ પ્રથમ વશિષ્ઠ બાપજીએ કૌશલ્યા મૈયા એના ખોળામાં જે બાળક હતું ને એની સામું જોયું અને એની સામું જોતા કહે, ઇનકે નામ અનેક અનુપા, મેન રૂપ કહબ સ્વમતી અનુરૂપા. હે રાજા, તમારો આ બાળક છે ને આના તો અનેક નામ છે, હું આનું શું નામ પાડું? પણ આ જેવી જેવી લીલાઓ કરશે ને એવા આના નામ પડશે. જો આનંદ સિંધુ સુખ રાશિ, સીકર તે ત્રૈલોક સિપાસી. આ આનંદનો દરિયો છે, આ યુગે યુગે અવતરણ કરે એ પરમ તત્વ છે. પણ મારા ભાગે મને આ અવસર મળ્યો છે તો આ કૌશલ્યા મૈયા એના બાળકનું નામ હવે હું રાખું છું. અને ત્યારે કૌશલ્યાના પુત્રનું નામ રાખતા કહે છે, સો સુખ ધામ રામ અસ નામા, અસ કહી લોકદાયક બિસરામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સો સુખ ધામ રામ અસ નામા, અવિન લોકદાયક બિસરામા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સો સુખ ધામ રામ અસ નામા, અખિલ લોકદાયક બિસરામા. શ્રી રામ. કૌશલ્યા મૈયાના પુત્રનું નામ રાખતા કહે છે, સો સુખ ધામ રામ અસનામા. આ સુખનું મૂળ છે એટલા માટે આનું નામ હું રામ એવું રાખું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ત્યાર પછી કઈ કઈ માતાના ખોળામાં જે બાળક છે એની સામું જોતા જ વશિષ્ઠ બાપજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા, વિશ્વભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. હે રાજા, આ કઈ કઈ રાણી એનો જે પુત્ર છે ને ઈ પોતાના પ્રેમથી આખા જગતને ભરી દેશે એટલા માટે હું એનું નામ ભરત રાખું છું. ભરત સમાન કોઈ પ્રેમી નથી, ભરત સમાન કોઈ પ્રેમી નથી. આ પ્રેમ લક્ષણા ભક્તિ એના આચાર્ય આપણે ગોપીઓને કહે, પણ એની શરૂઆત તો ભરત રાજાએ કરી છે, ભરતે કરી છે. તો ભરતનું નામ પાડી
અને હવે સુમિત્રામાં એના ખોળામાં 2 પુત્રો છે. એમાંથી જે મોટા પુત્ર છે એની સામું જોતા વશિષ્ઠ મહારાજ કહે છે, જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન બેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. જો આ 4 દીમાં રાજુભાઈ તો બોલ્યા નથી, પણ હું આજે કહીશ. ધૂનમાં કે ચોપાઈમાં કે તાળી નહીં પાડીને ને બાજુવાળાના સમ. આજે આપણે છે ને ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને કૃષ્ણ કાનુડો પધારવાનો છે, તો આજે ખાલી કથા સાંભળવાની નથી, ગાવાની એ છે. આજે આ ચોપાયું જ આવશે કથામાં, અને જ્યાં શ્રીરામ જયરામ આવે ને ત્યાં તાળી પાડીને બોલજો. એટલા માટે પાછળ શ્રીરામ જયરામ બોલે, બધાય બોલી શકે. ચોપાઈના કદાચ શબ્દ ન સમજાય, પણ શ્રીરામ જયરામ બધા બોલી શકે. અને ભગવાન રામનું નામ એનો કેવો મહિમા છે જુઓ. એક ગામની અંદર એક ભાઈ, એક યુવાન, એ કોઈ દી રામ ન બોલે, કોઈ દી રામ ન બોલે. ગામ લોકો એને સમજાવે, કોઈ લાલચ આપે, અને ઘણાએ તો માયરો પકડીને. પણ રામ, હું ઈ નહીં બોલું, હું રામ નહીં બોલું એમ ન કહે, હું ઈ નહીં બોલું. પછી તો આ ગામ લોકોને રમત થઈ ગઈ. ગામમાં કોઈ સાધુ સંત, કોઈ કથાકાર આવે ને એટલે એને કહે કે તમે અમારા યુવાનને રામ બોલાવી દો ને તો તમે સાચા, બાકી નકર જવા દો. ઓલા બધાય સમજાવે રામનું નામ લેવું જોઈએ ને ઘણું બધું કહે કે ભાઈ નામ પ્રસાદ શંભુ અવિનાશી ને નામનો મહિમા બેવડા વધી જાય. પણ ઓલો કે એ હું નહીં બોલું. પણ કોક દી માથાના ભૂટકી જાય ને. એકવાર એક સંત આવ્યા અને કીધું કે ભાઈ અમારો આ યુવાન છે ને એ રામ બોલે ને તો તમે સાચા. હવે આ સંતે માથા ના હતા, બોલાવો યુવાનને. અને જઈએ સંત આવે ને એટલે ગામ ભેગું થાય જોવા. એટલે આ યુવાન એમ કે આ સમજાવશે બધાની જેમ, પણ આને આખો ઊંધો રસ્તો લીધો. જ્યાં જુવાન બધા બેઠા હતા સભામાં ને વચ્ચે આવ્યો ને કીધું કે જો આ જુવાન આવેલો આવે ને આને રામ બોલાવવાનું છે. અને જ્યાં ઓલો નજીક આવ્યો ને એટલે આ સંત હળી કાઢી આમ સીધા માથે ચડી ગયા, ગળચી પકડીને બોલ રામ. ઓલોય ડગાઈ ગયો, આવું કોઈએ કર્યું નહોતું. એમાં ખીજમાં ને ખીજમાં એનાથી બોલાઈ ગયું હું રામ નહીં બોલું. ને સંતે મારા જેવા ખાધેલ પીધેલ માથે બેહી ગયા, બોલ રામ. ઓલો કે હું રામ નહીં બોલું, અને એમાં રામ બોલાઈ ગયું એટલે સંતે મૂકી દીધો. કાંઈ વાંધો નહીં, એકવાર બોલી ગયો ને હવે બીજી વાર બોલતોય નહીં, હું ના પાડું. પણ એટલું યાદ રાખજે, એક નામની કિંમત જાણ્યા વગર કોઈને દેતો નહીં. ઓલો કે ભાઈ તમે મારો નિયમ તોડાવ્યો ને હવે મારે શું કહેવું તમને, તમે જવા દો. એ કે હવે બીજી વાર બોલતોય નહીં, પણ એક નામની કિંમત જાણ્યા વગર કોઈને દેતો નહીં હો. પછી તો એ સંતે વયા ગયા, યુવાને વયો ગયો, વૃદ્ધ થયો અને મૃત્યુ થયું ને એટલે સીધો ચિત્રગુપ્ત પાસે ગયો. એટલે ચિત્રગુપ્તે કીધું કે ભાઈ તને નર્કમાં જ નાખવો છે. અને આમ બારી ખોલીને દેખાડ્યું નર્ક કેને કહેવાય. ધ્રુજી ગયો, નર્ક જોયું ને, ઓહ આમાં તો કે આ તારા આમાં જ જવાનું. પણ તું એકવાર રામ બોલ્યો છો એ સંતની પાછળ, એટલે એક નામના બદલામાં તું કે તને સુખ આપી દે, પછી તને નર્કમાં જ નાખવો છે. એટલે આને ઓલા સંતની વાત યાદ આવી કે એક નામની કિંમત જાણ્યા વગર કોઈને દેતો નહીં. એટલે આને પૂછ્યું ચિત્રગુપ્તને કે ભાઈ એકવાર તો રામ બોલ્યું એટલું પુણ્ય તો છે ને? તો કે એટલું છે. તો એકવાર રામ બોલ્યો એના બદલામાં મને શું શું મળી શકે એ મને લિસ્ટ આપો, એટલે હું નક્કી કરું મારે શું લેવું. આપણે કેમ હોટલમાં જાય મેનુ મગાવીએ ને, એટલે ચિત્રગુપ્ત કે ભાઈ કે ઈ તો કંઈ મારી પાસે છે નહીં, એક નામના બદલામાં શું દેવું? તો કે તો ભાઈ શું અવળી ઓફિસ ખોલીને બેઠા? એ કે એક કામ કરે, આપણે અમારા બોસ છે ને યમરાજ, એની પાસે જાય, એને ખબર હોય. એટલે ચિત્રગુપ્ત આ જીવને લઈને યમરાજની પાસે ગયા ને યમરાજને કીધું કે આ પાપી જીવ છે, આને નર્કમાં જ નાખવો છો. પણ એકવાર રામ બોલ્યો છે સંતની પાછળ, એટલા માટે એકવાર રામના બદલામાં આપણે આને શું સુખ આપી શકીએ એ કયો, એટલે આને દઈ દઈએ ને પછી આને નર્કમાં જ નાખવો. એટલે યમરાજે એ બધું જોયું હો ચોપડા, એક નામની કિંમત ક્યાંય મળી નહીં. એટલે આનો વિશ્વાસ વધતો ગયો કે હવે મારું કલ્યાણ થશે. એટલે યમરાજને ધમકાવવા માંડ્યો, જલ્દી કરો ભાઈ, આટલી વાર હોય? એટલે કે ભાઈ શાંતિ રાખ તું, એક કામ કર આપણે બ્રહ્માજી આગળ જાય. એટલે ચિત્રગુપ્ત, યમરાજ અને આ જુવાન એને બ્રહ્માજી પાસે જવાનું કીધું. એટલે યુવાન કે મારે ક્યાંય આવવું નથી, હવે તમે નક્કી કરીને આવો ને પછી મને કહેજો એક નામને બદલામાં શું શું મળે. કીધું કે ભાઈ હવે અમારે જાણવું જોઈએ, તારા જેવો બીજો કોક આવે ને ખબર પડે. એટલે ધરાડ ભેગો લીધો
બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીને કીધું કે ભાઈ હવે એક કામ કરો, મારું સમાધાન કરી દો. આ એકવાર રામ બોલ્યો છે, એના બદલામાં શું આપી શકીએ આપે, અને એ કયો એટલે આને નરકમાં જ નાખવો. બ્રહ્માજીએ 4 વેદ જોઈ લીધા. એક નામની કિંમત ક્યાંય ન મળી. પછી તો આને વિશ્વાસ આવી ગયો કે હવે મારું કલ્યાણ થશે. સૂઈ ગયો. હવે તમે નક્કી કરી આવો ને, હું થાકી ગયો. એટલે બ્રહ્માજી કે કામ કરો, આ તો મારે હવે જોવું જોશે. આપણે છે ને શિવજી આગળ જાય, ત્યાં તો નક્કી થઈ જ જશે. એટલે બ્રહ્માજી, યમરાજા, ચિત્રગુપ્ત ભેગા, હું થશે હવે આમ. અને ઓલા યુવાનને મનાવીને ભેગો લીધો. વિચાર તો કરો, પાપી જીવ એને આ બધા મનાવ્યો કે ભાલતો. અને શિવજી પાસે ગયા એટલે શિવજીને પૂછ્યું કે એક નામની કિંમત. શિવજી કે આપણે જથ્થાબંધના વેપારી, એકની ખબર ન હોય. હવે તો છેલ્લે નારાયણ પોતે વૈધા, એનાથી આગળ તો કંઈ છે નહીં. એટલે કીધું કે હવે આપણે ન્યા વયા જાય. ઓલો યુવાન કે હવે મારે ક્યાંય આવવું નથી, તમે જ્યાં જાવું હોય ત્યાં જાઓ, એમ કરીને બેસી ગયો. એટલે આ પાલખી લઈ આવ્યા, પાલખીમાં નાખ્યો. 4 જણા તો હતા, ચિત્રગુપ્ત, યમરાજ, શિવજી ને બ્રહ્માજી. પાલખીમાં નાખીને વૈકુંઠમાં. અને આવા બધા પાલખી ઉપાડીને આવતા હોય, ભગવાન કે ઓહો આ તો કોઈક અધિકારી જીવ લાગે છે. ભગવાન સામા સ્વાગત કરવા આવ્યા. અને જ્યાં સ્વાગત કરવા આવ્યા ને બ્રહ્માજીએ ઘા કર્યો પાલખી. તમે હળિયું કાઢોમાં, આ કોઈ અધિકારી જીવ નહીં, આ પાપી જીવ છે. અમને બધાને ગોટે ચડાવ્યા. અને તમે અમને આજ કહી દો એક નામની કિંમત ને શું, એટલે આવો કોઈ બીજો આવે ને તો પછી વાંધો ના આવે. અને ત્યારે ભગવાને ફોડ પાડ્યો. ભગવાને ફોડ પાડ્યો. એલાઓ એક નામની કિંમત તમારી સામે છે. હજી તમને સમજાણું નહીં? આ તમારા જેવા પાલખી ઉપાડીને લઈ આવે ને હું સામો સ્વાગત કરવા હું, આનાથી વધારે એક નામની કિંમત તમારે શું જાણવી છે? આનાથી વિશે શું જાણવું તમારે? એટલે આપણે કેમ તાવ આવે ને ગોળી ખાય તો એ ગોળી કેમ બની ને કેમાં એ આપણે ખબર ન હોય, પણ એ ગોળી ખાય એટલે તાવ ઉતરી જાય. એમ રામ નામનો મહિમા શાસ્ત્રમાં ક્યાં શું ગાયો છે એ આપણે લપમાં પડવું નથી, પણ લેવાય એટલું નામ લઈ લેવું છે. એમાંથી કલ્યાણ થાય ને થાય. તો જ્યારે ધૂન આવે, ચોપાઈ આવે ને ત્યારે તાળી પાડજો ને રામ રામ બોલજો. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન બેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન બેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુમિત્રાજીના 2 બાળકોમાં મોટા બાળકનું નામ પાડતા કહે, જાકે સુમિરન તેરી પુનાસા. આનું નામ લેવાથી જ શત્રુઓ કાંપવા માંડશે, એટલા માટે આનું નામ હું શત્રુઘ્ન રાખું છું. અને હવે સૌથી નાના બાળક એનું નામ પાડતા કહે છે, લક્ષ્મણ ધામ રામ પ્રિય, સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તેહિ રાખા, લક્ષ્મણ નામ ઉદાર. હે રાજા, આ તમારો નાનો બાળક છે ને, એ તો જગતનો આધાર છે. આ શેષનું સ્વરૂપ છે, લક્ષણનું ધ્યાન છે, ધામ છે, એટલા માટે આનું નામ હું લક્ષ્મણ રાખું છું. અને આ રીતે 4 ભાઈઓના નામકરણ થયા છે. અને છેલ્લે કહે, રાજન આ તમારા 4 સંતાન કોઈ સામાન્ય નથી. કેવા છે? ધરે નામ ગુરુ હૃદય બિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ધરે નામ ગુરુ હૃદય બિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ તમારા 4 સંતાન એ વેદના 4 તત્વ છે. તો આ રીતે ભગવાનના નામકરણ થયા છે. અને હવે ભગવાન કૌશલ્યા માની આંગળી પકડીને ચાલતા શીખે છો.
ભ્રુકુટી બિલાસ નચાવહી તાહી અસ પ્રભુ છાડી ભજીય ચતુરાઈ. જે એની ભ્રુકુટીનો વિલાસ થાય અને બ્રહ્માંડનો લય થઈ જાય એ ભગવાન એક ભક્તની આંગળી પકડીને ચાલતા શીખે છે. ચાલતા શીખે છે. જુઓ, ભક્તિ છે ને એ ભગવાનને વશ કરે છે. ભક્તિથી ભગવાન વશ થાય છે. જગતની અંદર આપણે તો જેની પાસે પૈસા ન હોય ને એને ગરીબ કહે, પૈસા હોય એને આપણે ધનવાન કહે. પણ ભાગવતજી ધનવાન કેને કહે છે? કેને ધનવાન કહે છે? સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા નિવસતી હૃદિ તેસામ શ્રી હરિર ભક્તિ એક. આ ત્રિભુવનની અંદર સૌથી ધનવાન કોણ? કે જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ છે ને એને ભાગવતજી ધનવાન કહે છે. તો એક ભક્તના પ્રેમને વશ થઈ અને ભગવાન ભક્તની આંગળી પકડી અને ચાલતા શીખે છે. આમ તો ભગવાન રામ એના સાવ સંક્ષિપ્તમાં બાળ ચરિત્ર છે, પણ એક સરસ બાળ ચરિત્ર છે. ઈ જોઈને પછી આપણે સંક્ષિપ્તમાં રામાયણ જોઈએ. એક વખત દશરથ રાજા સભામાંથી આવ્યા, જમવા માટે બેસવા જાય એટલે પૂછ્યું કે રામ ક્યાં? એટલે કૌશલ્યા માતાએ કીધું કે જોને બાળકો સાથે રમતા હશે. અને ત્યારે દશરથ રાજા ભગવાન રામને બોલાવે છે. રામ ચાલો. ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત તજી બાલ સમાજા. દશરથ રાજાએ કીધું કે રામ ચાલ જમી લે, પણ ભગવાન આવ્યા નહીં હો, રમવામાં મસ્ત છે. દશરથ રાજાએ બીજી વાર કીધું કે બેટા રામ ચાલ જમવાનો સમય છે, જમી લે, પણ ભગવાન આવતા નથી, બાળકોની સાથે રમે છે. અને ત્યારે કૌશલ્યાજી બોલાવે છે. કૌશલ્યા જબ બોલન જાઈ ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યા માતાએ ખાલી એક વખત કીધું રામ ચાલ બેટા જમી લે, ત્યાં તો ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. ભગવાન આવીને સીધા કૌશલ્યા મા પાસે ગયા છે અને કૌશલ્યા માતાએ ભગવાન રામને તેડી અને દશરથ રાજાના ખોળામાં બેસાડી દીધા છે. આટલું જ ચરિત્ર છે, પણ આનું રહસ્ય બહુ સરસ છે. દશરથ રાજા છે ને એ જ્ઞાન છે, વેદ વિદિત જ્ઞાનનું પ્રતીક છે, અને કૌશલ્યા ભક્તિનું પ્રતીક છે. ભક્તિ વગરનું જ્ઞાન ગમે એટલું હોય એનાથી ભગવાન રાજી થતા નથી. હા, તમે જેવા જેવા કર્મ કરો એવું તમને ફળ આપે છે, પણ ભક્તિ છે ને એ જો ભગવાનને બોલાવવામાં આવે તો ભગવાન ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ. જ્ઞાનને પણ ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો ભક્તિનો સહારો લેવો પડે છે. ભક્તિનો સહારો લેવો પડે છે. આવશે ને આવતીકાલે કથા આવશે ઉદ્ધવજીની. બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય ઉદ્ધવજી, ખૂબ જ્ઞાન હો, એના જેવા વિદ્વાન જડે નહીં. પણ જ્યારે ગોપીઓનો સંગ થયો ને ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિની દીક્ષા ગોપીઓએ ઉદ્ધવજીને આપી છે. જ્ઞાનને ભક્તિનો સહારો લેવો પડે છે. હવે આપણે થોડુંક 9 દિવસની રામકથા છે. 9 દિવસની રામકથા આપણે 1 કલાકમાં કહેવાની છે. તો આ રીતે ભગવાનના સુંદર બાલ ચરિત્રો, અને જોત જોતામાં ભગવાન કુમાર અવસ્થામાં પહોંચી ગયા છે. ભયે કુમાર જબહી સબ ભ્રાતા દિન જનેવ ગુરુ પિતુ માતા. કુમાર અવસ્થા આવી એટલે વશિષ્ઠ ગુરુદેવને બોલાવી અને ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે, જનોઈ આપી છે. અને ત્યારે ભગવાન પોતાના ગુરુદેવના આશ્રમમાં ગયા છે વિદ્યાભ્યાસ માટે. ગુરુ ગૃહ ગય ઉપઢન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા આઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગુરુ ગૃહ ગય ઉપઢન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા આઈ. શ્રી રામ જય રામ જય જય
રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 ગુરુ ગૃહ ગયઉ પઠન રઘુરાઈ અલ્પકાલ સબ વિદ્યા પાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તો ગુરુ ગૃહ કયહુ પઠન રઘુરાઈ ભગવાન વશિષ્ઠના આશ્રમમાં ભગવાન રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વિદ્યાભ્યાસ માટે ગયા છે અને અલ્પકાલ સબ વિદ્યાએ અલ્પ સમયની અંદર બધી વિદ્યાઓમાં પારંગત થયા છે અને હવે આ બાજુ વનની અંદર ગાદી ઋષિના દીકરા એવા વિશ્વામિત્ર ઋષિઓ એ યજ્ઞ કરે છે આ વિશ્વામિત્ર યજ્ઞ કરે પણ એના યજ્ઞને રાક્ષસો પૂર્ણ થવા દેતા નથી તાડકા મારીચ સુબાહુ જેવો યજ્ઞ શરૂ કરે એટલા રાક્ષસો આવી એમાં હાડકા નાખે યજ્ઞનો વિધ્વંસ કરી નાખે અને એમાં વિશ્વામિત્ર વિચાર કરે કે હવે મારું આ યજ્ઞ મારું અનુષ્ઠાન કઈ રીતે પૂર્ણ થાય અને ત્યારે મનમાં વિચાર આવ્યો કે દશરથ રાજાને ત્યાં અયોધ્યાની અંદર ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે ચાલ અયોધ્યાની અંદર જાઉં દશરથ પાસેથી રામની માગણી કરું રામ અને લક્ષ્મણ આવે ને તો મારો યજ્ઞ પૂર્ણ થાય બાકી અન્યથા મારો યજ્ઞ પૂર્ણ ન થાય અને ત્યારે શું કર્યું વિશ્વામિત્રએ ગાધી તનય મન ચિંતા વ્યાપી હરિ બિનુ મરહીન નિશિચર પાપી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ તબ મુનિ બર મન કિન્હ બિચારા પ્રભુ અવતરે ઉહરન મહી ભારા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 મુનિ આગમન સુના જબ રાજા મિલન ગયહુ લઈ વિપ્ર સમાજા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વિશ્વામિત્ર સીધા અયોધ્યાની અંદર દશરથ રાજાને ત્યાં ગયા છે આ બાજુ દશરથ રાજાને ખબર પડી બ્રહ્મર્ષિ છે વિશ્વામિત્ર પધાર્યા છે ત્યારે વિપ્ર સમાજ એટલે કે બ્રાહ્મણોને સાથે લઈને સ્વાગતમાં ગયા છે જુઓ આ પણ એક વિવેક છે કોઈ રાજા મળવા આવે ને તો મંત્રીઓને સેનાપતિને લઈને સ્વાગતમાં જવાય પણ અહીંયા તો બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર આવ્યા છે એટલા માટે વિપ્ર સમાજા બ્રાહ્મણોને સાથે લઈ વેદના ઘોષ કરતા કરતા હૃદયના ભાવથી વિશ્વામિત્રનું સ્વાગત થયું છે અને ત્યારે દંડવત નમસ્કાર કર્યા છે ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરી વિશ્વામિત્રને પોતાના મહેલમાં પધરાવ્યા છે ખૂબ આગતા સ્વાગતા કરી અને પછી કીધું કેહી કારણ આગમન તુમ્હારા કહું સો કરતન લેહ ઉબારા જો આ પણ એક વિવેક છે આપણા ઘરે કોઈ આવે ને તો સીધે સીધું ન પૂછાય શું પધાર્યા આવે એટલે પેલા સ્વાગત કરવું જોઈએ મીઠા શબ્દોથી પછી જલપાન કરાવવું જોઈએ ચાનો સમય હોય તો ચા પાણી અને પછી પૂછાય કે શું અહીંયા દશરથ રાજાએ ભવ્ય સ્વાગત કરી અને પછી પૂછ્યું છે કેહી કારણ આગમન તુમ્હારા હે ઋષિવર તમે મારી આ ધરતીને પવિત્ર કરી છો
તમારા પગલા પડવાથી મારો રાજમહેલ પવિત્ર થયો છે, તો હું તમારી શું સેવા કરી શકું મને બતાવો. તમારા જેવા ઋષિની સેવા કરવાનો અવસર મળે ને એ તો ભાગ્યશાળી કહેવાય. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે, અસુર સમૂહ સતાવહી મોહી મેજા ચન આ યહુન રૂપ તોય. આ વનની અંદર અમે યજ્ઞ કરીએ છીએ, અમારા યજ્ઞને આ રાક્ષસો છે ને એ પરિપૂર્ણ થવા દેતા નથી. તાડકા મારીચ પ્રભુ આ બધાને મારવામાં હું એ સમર્થ છું, પણ જો ક્રોધ કરી અને જો શ્રાપ દઉં તો મારું અનુષ્ઠાન તો પણ અધૂરું રહી જાય, અને ક્રોધ ન કરું, શ્રાપ ન દઉં તો પણ મારું અનુષ્ઠાન અધૂરું રહી જાય. પ્રભુ આ રસ્તો હવે તમે બતાવો. દશરથ રાજાને કહે, અસુર સમૂહ સતાવહી મોહી, એટલા માટે હું તમારી પાસે યાચના કરવા આવ્યો છું. દશરથ રાજા કહે, ઋષિ તમે કહો તો મારા સૈન્યને મોકલું, તમે કહો તો હું ખુદ આવું, તમારી આજ્ઞા એ શિરોધાર્ય છે. અને ત્યારે કહે, નહીં નહીં રાજન, મારે તમારું પણ કામ નથી, તમારા સૈન્યનું પણ કામ નથી, તો શું જોઈએ તમારે? અને ત્યારે વિશ્વામિત્ર જે વાત કહે છે ને, ક્રોધ ચડી ગયો દશરથ રાજા. ક્રોધ ચડી ગયો એનું કારણ એક, રામ પ્રત્યે અનન્ય પ્રેમ છે. જ્યારથી ભગવાન રામનો જન્મ થયો ને ત્યારથી એક દિવસ પણ વિખૂટા પડ્યા નથી. અને આજે વિશ્વામિત્ર કહે, રાજન શું માગણી કરી? અનુજ સમેત દેહી રઘુનાથા, નિશિચર બધ में होब सनाथा. श्री राम जय जय राम, श्री राम जय जय राम. अनुज समेत देहि रघुनाथा, निशिचर बध में होब सनाथा. श्री राम जय जय राम, श्री राम जय जय राम. बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम. श्री राम जय जय राम, श्री राम जय हो. जय जय राम. बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम. श्री राम जय जय राम, श्री राम जय जय राम. अनुज समेत देहि रघुनाथा, निशिचर बध में होब सनाथा. श्री राम जय जय राम, श्री राम जय जय राम. હે રાજન, મારે તમારું પણ કામ નથી, તમારા સૈન્યનું પણ કામ નથી. અનુજ સમેત દેહી રઘુનાથા, નિશિચર બધ में હોબ સનાથા. મારે તો અનુજ સહિત રામ જોઈએ છે. અનુજ એટલે નાનો ભાઈ. લક્ષ્મણ સહિત રામની માગણી કરી, અને આ માગણી જ્યાં સાંભળી ત્યાં તો દશરથ રાજાને ક્રોધ ચડી ગયો છે. ચોથે પન પાયૌ સુત ચારે, વિપ્ર બચન નહીં કહે એવું વિચારે. અમે તો ક્ષત્રિય કહેવાય, અમે તો માગવાનું કહે. હે વિપ્રવર, તમારે માગવામાં વિવેક રાખવો જોઈએ. આ ઉતરતી અવસ્થાએ મારે 4 સંતાન થયા, ઈ તમારા જેવા ઋષિને દાન કરવા માટે નથી થયા. આજે તમે વિવેકને ચૂકી ગયા છો. આવી માગણી એ તમને શોભે નહીં. મન ફાવે એમ દશરથ રાજા બોલવા માંડ્યા છે. વિશ્વામિત્ર કંઈ બોલતા નથી, અને વિશ્વામિત્ર વશિષ્ઠની સામું જુએ છે. અને ત્યારે વશિષ્ઠ મહારાજ દશરથ રાજાને સમજાવે છે, હે રાજા, વિવેકને વિશ્વામિત્ર નહીં, વિવેકને તો આજ તમે ચૂકી ગયા છો. તમે યાદ કરો કોનું સંતાન છો, કેના કુળમાં તમારો જન્મ થયો છે. રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. સુગુણ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર્વત ન જાય. વિચાર કરો, તમે કોના સંતાન છો? રઘુરાજ એના તમે સંતાન. યાદ કરો હરિશ્ચંદ્રને, યાદ કરો તારામતીને,
એક વચન માટે થઈ અને કેવા કેવા કષ્ટ ભોગવાય. પેલા તમે વચન આપ્યું, તમે કહો તે આપું, અને હવે તમે ના પાડી દો ને તો વિવેકને વિશ્વામિત્ર નહીં, વિવેકને તો તમે ચૂકી ગયા છો. અને ત્યારે વશિષ્ઠ સમજાવે છે, તબ વશિષ્ઠ બહુવિધિ સમજાવા, નૃપ સંદેહ નાશ કર પાવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તબ વશિષ્ઠ બહુવિધિ સમજાવા, નૃપ સંદેહ નાશ કર પાવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વામિત્રએ વશિષ્ઠની સામું જોયું અને વશિષ્ઠએ જ્યારે સમજાવ્યા, અંતે દશરથ રાજા પણ માની ગયા છે. રામ અને લક્ષ્મણને બોલાવ્યા છે અને કહે, જાઓ જાઓ, તમારે વિશ્વામિત્રની સાથે જવાનું છે. અંતે ભગવાન રામ અને લક્ષ્મણ ધનુષ અને બાણ લઈ અને વિશ્વામિત્રની સાથે જવા તૈયાર થયા છે. આગળ વિશ્વામિત્ર હાયલા જાય, પાછળ ભગવાન રામ હાલે, એની પાછળ લક્ષ્મણજી હાયલા જાય. અને જ્યાં વનની અંદર ગયા, વિશ્વામિત્ર ઋષિનો આશ્રમ નજીક આવ્યો, ત્યાં તો પેલી તાડકા આવી અને તાડકાને જોઈ અને ભગવાન વિશ્વામિત્ર કહે, રામ ચાલો અવતાર કાર્યની શરૂઆત કરો. તાડકા સામું આંગળી ચીંધીને કહે કે આ જેટલા રાક્ષસો છે ને એની જન્મદાત્રી આ તાડકા છે. અને ત્યારે ભગવાને આ તાડકાની સામું જોયું, ભાથામાંથી એક બાણ કાઢી, એક બાણ પ્રાણ હરી લેના, દિન જાની તેહી નિજ પદ દીના. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને ભાથામાંથી બાણ કાઢી અને એક જ બાણની અંદર તાડકાના પ્રાણ હરી લીધા છે. તીન જાની તેહી નિજ પદ દીના. તાડકાને પણ પોતાનું પરમ પદ આપ્યું છે. અને ત્યારે વિશ્વામિત્ર ઋષિની આંખમાંથી અશ્રુની ધાર ફૂટી કે આ તાડકાને તો હું પણ મારી શકું, પણ જે બીજી કડી છે ને એ મારાથી ન થાય. દિન જાની તેહી નિજ પદ દીના. આ નિજ પદ છે ને એ તો રામ જ આપી શકે. ભગવાનનું પદ એ ભગવાનની કૃપાનું ફળ છે. એમાં આપણો પુરુષાર્થ કામ ન આવે. આ બાજુ ભગવાને તાડકાનો વધ કર્યો. બીજે દિવસે સવારે વિશ્વામિત્ર યજ્ઞની શરૂઆત કરે છે અને કહે, હે વિશ્વામિત્ર, હે ગુરુદેવ, તમે યજ્ઞ કરો, હું અને લક્ષ્મણ તમારા યજ્ઞની રક્ષા કરશું. હવે ખબર કોણ અસુર ને કોણ રાક્ષસ એ તમારા યજ્ઞને અટકાવી શકે છે. આ બાજુ સ્વાહા સ્વાહા થવા લાગ્યું અને એ યજ્ઞનો અવાજ મારીચના કર્ણપટની અંદર ગયો છે. અને ત્યારે મારીચ એ યજ્ઞનો વિધ્વંસ કરવા આવ્યો છે. સુની મારીચ નિશાચર ક્રોહી, લે સહાય ધાવા મુનિ દ્રોહી. અને આવીને જ્યાં યજ્ઞનો વિધ્વંસ કરવા જાય ત્યારે ભગવાન રામે એક ફણા વગરનું બાણ કાઢ્યું છે. અને શું થયું? બીનું ફર બાન રામ તેહી મારા, સત જો જન ગા સાગર પારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બીનું ફર બાન રામ તેહી મારા, સત જો જન ગા સાગર પારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એક ફણા વગરનું બાણ ભગવાન રામે મારીચને માર્યું છે. સતજો જનગા સાગર પારા. 100 યોજન સાગરને લાંઘી અને સીધો લંકામાં પડ્યો છે. ભગવાને માર્યો નથી, આગળ એની જરૂર છે મારીચની. તો આ રીતે ભગવાને તમામ અસુરોને મારી અને વિશ્વામિત્રનો યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો છે. અને જ્યાં વિશ્વામિત્રનો યજ્ઞ પરિપૂર્ણ થયો ત્યાં તો આ બાજુ મિથિલાની અંદર ધનુષ યજ્ઞની શરૂઆત થાય છે, તૈયારી થાય છે. મિથિલાના પેલા ગણો વિશ્વામિત્રના આશ્રમે આવી અને મિથિલાથી
આમંત્રણ આવ્યું છે. વિશ્વામિત્ર વિચાર કરે કે જો આ રામ અને લક્ષ્મણ એ પણ મારી સાથે જો મિથિલા આવે અને સીતાજીની સાથે જો રામના લગ્ન થાય તો કેવું સારું. પણ જો સીધે સીધો કહીશ ને કે ચાલો મિથિલા તો નહીં આવે. એટલા માટે વિશ્વામિત્રએ યુક્તિ કરી છે. હે રામ, જેમ તમે મારો યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો ને એ જ રીતે તમે જનકનો યજ્ઞ પરિપૂર્ણ કરાવો, અને યજ્ઞનું નામ પડે ને એટલે ભગવાન ના ન પાડી શકે. અને આ બાજુ ધનુષ જગ્ય સુની રઘુકુલ નાથા, હરસી ચલે મુનિ બરકે સાથા. ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે મિથિલા બાજુ રવાના થયા છે. ત્યાં તો રસ્તામાં કોઈ આશ્રમ આવ્યો છે, નિર્જન આશ્રમ છે. આ આશ્રમની અંદર એક સ્ત્રી પથ્થર બનીને બેઠી છે. ભગવાન રામે પૂછ્યું વિશ્વામિત્રને, ગુરુદેવ આ કોનો આશ્રમ છે? આટલો ઉજ્જડ, આ સ્ત્રી કોણ છે? અને ત્યારે વિશ્વામિત્ર કહે છે, ગૌતમ નારી શ્રાપ બસ, ઉપલ દેહ ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરહુ રઘુબીર. હે રામ, પૂર્વે ગૌતમ ઋષિ હતા. આ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા છે. અને અહલ્યા છે ને એને સલિયા શું કામ થવું પડ્યું? તો કે અહલ્યા સ્વરૂપવાન હતા. ઇન્દ્રને પણ મોહ થયો અને એક વખત ગૌતમ ઋષિની ગેરહાજરીની અંદર ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈ અને ત્યાં અહલ્યાની પાસે ગયા છે. અહલ્યા ઓળખી ગયા, આ મારા પતિ નથી, છતાં પણ ઇન્દ્રને અટકાવતા નથી. અને ત્યારે ગૌતમ ઋષિ આવ્યા ત્યારે ખબર પડી આ વાતની, અને ત્યારે ગૌતમ ઋષિના શ્રાપથી આ અહલ્યા સલિયા બની છે. પણ રામ આને પશ્ચાતાપ પણ ખૂબ કર્યો છે. હવે આની ઉપર કૃપા કરો, હવે આ પવિત્ર બનાવો. અને ત્યારે ભગવાન પરસત પદ પાવન, શોક ન સાવન, પ્રગટ ભઈ તપ પુંજ સહી. ભગવાને પોતાના જમણા ચરણનો અંગૂઠો એનો સ્પર્શ કરાવ્યો. ત્યાં તો સલિયામાંથી ફરી પાછા અહલ્યા બની ગયા છે. આંખમાંથી અશ્રુની ધાર ફૂટી. અહલ્યા ખૂબ રડી પડ્યા છે, ખૂબ પસ્તાવો થયો છે. અને આજે ભગવાન રામની સ્તુતિ કરતા કહે કે ખરેખર મારા પતિદેવે મને શ્રાપ આપ્યો ને એ બહુ સારું થયું. મુનિ શ્રાપ જો દિનહા અતિભલ કિન્હા, પરમ અનુગ્રહ મે માના. જો મારા પતિદેવે મને શ્રાપ ના આપ્યો હોત ને તો આજે મને તમારા દર્શન ન થાત. અને છેલ્લે અહલ્યાજીએ સુંદર સ્તુતિ કરી છે, સુંદર સ્તુતિ કરી છે. વિનતી પ્રભુ મોરી, મેં મતિ ભોરી, નાથ ન માંગુ બર આના. પદ કમલ પરાગા, રસ અનુરાગા, મન મમ મધુપ કરે પાના. અહલ્યાજી કહે, પ્રભુ બિનતી પ્રભુ મોરી, મેં મતી ભોરી. આજે તમારા દર્શનથી ખરેખર હું પવિત્ર બની છું. તો હવે મને એવું વરદાન આપો કે હવે મારું મન એ ભમરો બની અને તમારા ચરણ કમળની આજુબાજુમાં ફૈરા કરે ને આવું મને વરદાન આપો. મમ મન મધુપ, મારું મન રૂપી ભમરો તમારા ચરણ રૂપી કમળ એની આજુબાજુ ફૈરા કરે ને આવું મને વરદાન આપો. તો આ રીતે ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. ત્યાંથી આગળ ચાલ્યા, ત્યાં તો ગંગા નદી આવી છે. ભગવાન વિશ્વામિત્રને પૂછે છે, આ નદી કઈ? જુઓ, જેના ચરણમાંથી ગંગાજીનું પ્રાગટ્ય છે ને એ ભગવાન વિશ્વામિત્રને પૂછે. અને વિશ્વામિત્ર પણ જાણે છે, પ્રભુ આપ બધું જાણો છો, પણ છતાં પણ મારી વાણીને પવિત્ર કરવા માટે
હું તમને કહું છું, ગંગા અવતરણની કથા વિશ્વામિત્ર ભગવાન રામને કહે છે. અને ત્યારે ભગવાન રામે વિશ્વામિત્ર લક્ષ્મણની સાથે ગંગાજીમાં સ્નાન કર્યું છે. ચલે રાજા લછી મન મુનિ સંગા, ગયે જહાં જગ પાવની ગંગા. અને જોત જોતામાં મિથિલાની અંદર પહોંચી ગયા છે. આ બાજુ જનક રાજાને ખબર પડી વિશ્વામિત્ર પધાર્યા છે, બ્રહ્મર્ષિ છે, એ પણ ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા માટે આવ્યા છે. અને કિન્હ પ્રણામુ ચરણ ધરી માથા, દિનહિ અશીષ મુદિત મુનિ માથા. વિશ્વામિત્રનું ભવ્યાતિ ભવ્ય જનક રાજાએ સ્વાગત કર્યું છે. સુંદર ઉતારા આપ્યા છે. અને જ્યાં વિશ્વામિત્રને ઉતારો આપી જનક રાજા સામે બેઠા, અને બરાબર એ સમયે રામ અને લક્ષ્મણ આવ્યા છે. એને ગુરુદેવને નમસ્કાર કર્યા. અને જનક રાજાની દ્રષ્ટિ જ્યાં રામ અને લક્ષ્મણની ઉપર પડીને ત્યારે વિચાર કર્યો, આવા સુંદર બાળક કોણ છે આ? વિશ્વામિત્રને પૂછ્યું, કહુ નાથ સુંદર દો બાલક, મુનિકુલ તિલક કે નૃપકુલ પાલક. હે વિશ્વામિત્ર, આ બંને રાજકુમાર જેવા લાગે, મુનિનો વેશ છે. આ બંને છે કોણ? મુનિકુલ તિલક એટલે કોઈ મુનિ છે, કે નૃપકુલ બાલક કે કોઈ રાજકુમાર છે? કોણ છે આ? અને ત્યારે રામ અને લક્ષ્મણની ઓળખાણ વિશ્વામિત્ર જનકને કરાવે છે. રઘુકુલ મની દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પઠાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રઘુકુલ મની દશરથ કે જાય, મમ હિત લાગી નરેશ પઠાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અયોધ્યાના રાજા દશરથ, એના બે દીકરા છે. મારા યજ્ઞને આને પરિપૂર્ણ કરાવ્યો છે. અને આ વાત સાંભળી ત્યારે જનક સમજી ગયા. વિશ્વામિત્ર જેવાનો યજ્ઞ જે પરિપૂર્ણ કરાવે ને, એ બ્રહ્મ સિવાય બીજું કોઈ હોઈ ન શકે. બ્રહ્મર્ષિ છે વિશ્વામિત્ર, અને એનો યજ્ઞ જે પૂર્ણ કરાવે એ બ્રહ્મ હોય. અંતે ખૂબ જ સુંદર ઉતારો આપ્યો છે. સાંજનો સમય છે. અને ત્યારે ભગવાન રામ વિશ્વામિત્રને કહે, ગુરુદેવ, જો તમારી આજ્ઞા હોય ને તો આ લક્ષ્મણને, લખનને આ મિથિલા નગરી જોવી છે. એટલે વિશ્વામિત્રએ તરત હા પાડી દીધી, જાઓ. દેખન નગર ભૂપસુત આયે, સમાચાર પુર બાસી ન પાયે. નિરખી સહજ સુંદર દો ભાઈ, તેહી સુખ લોચન ફૂલ બસાઈ. જનક એની નગરી મિથિલા, એ નગરી જોવા માટે રામ અને લક્ષ્મણ નીકળ્યા છે. અને આખી મિથિલાની અંદર ચર્ચા થઈ ગયો. વિશ્વામિત્ર જેવા બ્રહ્મર્ષિનો યજ્ઞ જેને પરિપૂર્ણ કરાવ્યો ને, એ રાજકુમાર નગર જોવા માટે નીકળ્યા છે. અને આથી મિથિલા નગરી એ ભગવાન રામ અને લક્ષ્મણના દર્શન કરવા ઉમટી પડી છે. આ રીતે બધાએ ભગવાનના દર્શન કર્યા. રાત્રે ગુરુદેવની સેવા કરે છે. ગુરુદેવના ચરણની સેવા ભગવાન રામ અને લક્ષ્મણ કરે. ગુરુદેવે આજ્ઞા આપી, જાઓ હવે તમે વિશ્રામ કરો. ત્યારે લક્ષ્મણ રામના પગ દબાવે છે. અને ભગવાન રામે લક્ષ્મણને આજ્ઞા કરી, ભાઈ હવે તમે પણ વિશ્રામ કરો. અને ત્યારે બધાએ વિશ્રામ કરી અને વહેલી સવારે ગુરુદેવની પહેલા જાગૃત થયા છે. આ બાજુ ગુરુદેવની પૂજા કરવા માટે ફૂલની જરૂર છે, પુષ્પની જરૂર છે. અને પુષ્પ લેવા માટે ભગવાન રામ અને લક્ષ્મણ મિથિલાના ઉપવન એટલે કે બગીચાની અંદર ગયા છે. ભગવાન રામ અને લક્ષ્મણ બગીચામાંથી સુંદર સુંદર પુષ્પોને ચૂંટે છે ગુરુદેવના પૂજા માટે. અને બરાબર ઈ સમયે એક ઘટના ઘટે છે. કોણ આવ્યું? તેહી અવસર સીતા તહ આઈ, ગિરિજા પૂજન જનની પઠાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સંગ સખી સબ સુભગ સયાની, ગાવહી ગીત મનોહર બાની. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય હો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 तेहि अवसर सीता तह आई गिरिजा पूजन पठई पराई શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન રામ અને લક્ષ્મણ ગુરુદેવ માટે ફૂલ ચૂંટે છે ઉપવનની અંદર. તેહી અવસર સીતા તહ આઈ, બરાબર એ સમયે સીતાજી પોતાની સખીઓની સાથે આ બગીચામાં આવ્યા છે. પણ શું કરવા આવ્યા છે? ગિરિજા પૂજન પઠઈ પર આવી, ગિરિજા દેવીની પૂજા કરવા માટે આવ્યા છે, ફરવા નથી આવ્યા. અને એમાં સીતાજી ગિરિજા દેવીની પૂજા કરે છે. એમાં એની એક સખી એ ત્યાંથી આમ બગીચો જોવા ગઈ અને આ સખીની નજર રામ અને લક્ષ્મણ ઉપર પડી. ત્યારે પેલી સખી સીતાને કહે, ચાલ જલ્દી કર, પૂજા તો પછી થાશે. આખા નગરમાં જેની ચર્ચા થાય ને એ રામ અને લક્ષ્મણ આપણા બગીચાની અંદર છે, ચાલ તને દર્શન કરાવું. એટલે સીતાજીએ પૂછ્યું, સખી કેવા છે? જો આ ચોપાઈ છે ને બહુ સુંદર છે, આ ચોપાઈનું રહસ્ય પણ બહુ સુંદર છે. સીતાજી સખીને પૂછે છે કે રામ કેવા છે? ત્યારે સખીએ જે જવાબ આપ્યો ને બહુ સુંદર ચોપાઈ છે. શું કીધું સખીએ? શ્યામ ગૌર કિમિ કહું બખાની ગીરા અનયન નયન બિનુબાની. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્યામ ગૌર કિમિ કહું બખાની ગીરા અનયન નયન બિનુબાની. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ કેવા છે? આનો જવાબ સખીએ શું આપ્યો? સખીએ જોયા છે, સીતાજીએ જોયા નથી હજી. શ્યામ ગૌર કિમ કહું બખાની ગીરા અનયન નયન બિનુબાની. કહે સીતા, મારી આંખે રામને જોયા છે પણ આંખ બોલી શકતી નથી. મારી જીભ બોલી શકે છે પણ મારી જીભે રામને જોયા નથી. એનો મતલબ એનું વર્ણન શક્ય નથી. તું જો તો ખબર પડે ને એ કેવા છે. કહેવાનો મતલબ એ છે કે બ્રહ્મ છે ને એ અનિર્વચનીય છે. શબ્દથી વાણીથી એનું વર્ણન થઈ શકતું નથી. આપણે આપણો મિત્ર હોય, વિદેશમાં કે ક્યાંક ફરવા ગયો હોય અને પછી આવે અને પછી આપણે કહે કે ઓહ ત્યાં તો એક જગ્યાએ હોટલમાં ભાઈ મેં આ વસ્તુ ખાધી, એનો સ્વાદ હતો. હવે આપણે એને પૂછીએ કેવો સ્વાદ હતો, શું જવાબ આપે? અથવા આપણે કોઈ પૂછે કે તમે આ વસ્તુ ખાધી, એનો સ્વાદ કેવો હતો? આપણે એમ કહીએ મીઠું હતું. પણ એનો તમે વાણીથી જવાબ ન દઈ શકો. એ તો સામેવાળો ખાય ને તો ખબર પડે કેવું છે. એમ આ સખી કહે, મારી આંખે રામને જોયા છે પણ આંખ બોલી શકતી નથી. જીભ બોલી શકે છે પણ જીભે રામને જોયા નથી. ગીરા અનયન નયન બિનુબાની. પણ ચાલ તને દર્શન કરાવું. અને ત્યારે આ સખી સીતાજીને સાથે લઈ અને ભગવાન રામની સામું આંગળી ચીંધીને કહે કે સામે જો પુષ્પ ચૂટે ને એ જ શ્રી રામ છે. સીતાજીએ જ્યારે રામની સામું જોયું ને ત્યારે રામની દ્રષ્ટિ લક્ષ્મણ સામે હતી અને આ બાજુ રામ ભગવાને જ્યારે સીતાજીની સામું જોયું ત્યારે સીતાજીની દ્રષ્ટિ એની સખી સામું હતી. મર્યાદા પુરુષોત્તમ છે ને અને લખવામાં તુલસીદાસ છે. એક એક ઝીણી ઝીણી મર્યાદાનો ખ્યાલ કરીને રામચરિત માનસ એની રચના કરી છે. લગ્ન પહેલા રામ અને સીતાની આંખને એક થવા દીધી નથી, પણ ભગવાન રામે સીતાજીને જોયા છે, સીતાજીએ ભગવાન રામને જોયા છે. અને આ બાજુ સીતાજીએ ભગવાન રામને જોયા, દર્શન કરી અને સીધા આંખોને નેત્રોને બંધ કરી લીધા છે. લોચન મગ રામ હિ ઉર આની દિન હે કપટ કયાત સહાની. આંખો બંધ કરી ભગવાન રામને પોતાના હૃદયમાં કેદ કરી લીધા છે. મન વચન કર્મથી વરી ચૂક્યા છે અને સીધા ગિરિજા દેવીના ચરણે ગયા છે. ગઈ ભવાની ભવન બહોરી
બંદી ચરણ બોલી કર જોરી. ગિરિજા દેવીના ચરણમાં ચોધાર આંસુએ રડે અને કહે, માં આજે આજ દી સુધી મેં તારી પાસે કંઈ માંગ્યું નથી, પણ આજે મારી એક અરજી છે હો, આજે મારી અરજીનો સ્વીકાર કરજે. સુંદર સ્તુતિ કરે છે. હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા. માત ભવાની ચરણે લેજે, માત ભવાની ચરણે લેજે. આદિ શક્તિમાં આદિ અનાદિ, આદિ શક્તિમાં આદિ ગણાદિ. અરજી અંબા ઉરમાં ધરજે, અરજી અંબા ઉરમાં ધરજે. હે જગ જનની માં, હે જગદંબા, હે જગ જનની માં, હે જગદંબા. જય જય ગિરિબર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. સુંદર સ્તુતિ કરી છે. અને આ બાજુ જ્યાં સ્તુતિ કરી ત્યાં તો માતાજીની મૂર્તિ હસવા લાગી છે, મૂર્તિ ડોલવા લાગી છે. સુનુસિય સત્ય અશીષ હમારી, પૂરી મનોકામના હોય તુમ્હારી. જા જા દીકરી, તને રામ પતિ તરીકે પ્રાપ્ત થશે. માતાજીના આશીર્વાદ મળી ગયા છે. અને ત્યારે તુલસીદાસની સુંદર કલમ ચાલે છે. મનુ જાહિરા ચેહુ મિલી સોબર, સહજ સુંદર સાવરો, કરુણા નિદાન સુબાન શીલુ, સ્નેહ જાનત રાવરો. એહી ભાંતિ ગૌરી અશીષ સુનિશિય, સહિત હિય હરસી અલીમ. તુલસી ભવાની પૂજી પુનિ પુનિ, મુદિત મન મંદિર ચલી, મુદિત મન મંદિર ચલી. માતાજી આશીર્વાદ મળી ગયા છે. આ બાજુ ભગવાન રામ એ પણ પુષ્પ લઈ ગુરુદેવના ચરણે ગયા છે. ગુરુદેવની પૂજા કરી, પુષ્પ અર્પણ કર્યા. ભગવાન રામ કંઈ બોલ્યા નથી, પણ ગુરુદેવ ને બધી ખબર હોય, બધી ખબર હોય. સમર્થ ગુરુ હોય ને એની બધી ખબર હોય. કઈ ભગવાન રામ બોલ્યા નથી, પણ આપોઆપ જેવી ગુરુદેવની પૂજા કરીને ત્યાં તો ગુરુદેવે આશીર્વાદ આપી દીધા છે. સુફલ મનોરથ હો તુમ્હારે, રામ લખન સુની ભયે સુખારે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સુફલ મનોરથ હો તુમ્હારે, રામ લખન સુની ભયે સુખારે. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. બોલો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. બોલો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. सुफल मनोरथ हो तुम्हारे, राम लखन सुनि भये सुखारे. श्री राम जय जय
આશીર્વાદ બેયને આપ્યા છો. હવે ભગવાન રામનું તો સમજાણું કે સીતાજીને જોયા છે, પણ રામ લખન સુની ભયે સુખારે. એક વાતની કોઈને ખબર નથી કે ભગવાન રામે જ્યારે સીતાજીને જોયા, સીતાજીએ રામને જોયા ને, ત્યારે સીતાજીના નાના બેન ઉર્મિલા પણ સાથે હતા. આ ઉર્મિલાએ લક્ષ્મણને જોયા, આ લક્ષ્મણે ઉર્મિલાને જોયા. આ વાતની કોઈને ખબર નથી, પણ ગુરુદેવને ખબર પડી ગઈ અને લક્ષ્મણજીને પણ આશીર્વાદ દીધા છે, જા તારા મનની કામના પર પૂર્ણ થશે. એટલા માટે રામ લખન સુની ભયે સુખારે બંનેને આશીર્વાદ દીધા છે. અને આ બાજુ બીજે દિવસે સવાર એટલે ધનુષ્ય યજ્ઞની સવાર છે. ધનુષ્ય યજ્ઞની તૈયારીઓ થઈ ચૂકી છે. સુંદર એવા મંચ બનાવ્યા છે. ઘણા બધા દેશના રાજાઓ આવ્યા છે. વચ્ચે હાથીઓ દ્વારા ધનુષ રખાયું છે. અને ત્યારે આખી સભા ગોઠવાઈ ગઈ. એક બાજુ નગરવાસી બેઠા છે, એક બાજુ મંત્રીઓ બેઠા છે, એક બાજુ જે સીતાજીના સ્વયંવરમાં ધનુષનો ભંગ કરવા માટે જે રાજાઓ આવ્યા છે ને, એ રાજાઓ બેઠા છે. વચ્ચે ધનુષ્ય છે અને એક બાજુ સુંદર એવો મંચ બનાવ્યો છે. એમાં વિશ્વામિત્ર, ભગવાન રામ અને લક્ષ્મણ બેસવાના છે. અને બધા બેસી ગયા ને ત્યારે હવે સભાની અંદર ભગવાન વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ એની શરૂઆત થાય છે. એટલે કે સભામાં પ્રવેશ કરે છે. સભામાં પ્રવેશ કરે છે. અને જ્યાં વિશ્વામિત્ર આવ્યા એની પાછળ ભગવાન રામ ધીરે ધીરે હાલ્યા આવે, એની પાછળ લક્ષ્મણજી હાલે. અને જ્યાં આ દ્રશ્ય બધાએ જોયું ને, ત્યારે જેનો જેવો ભાવ હતો ને એવા એવા દર્શન થયા. હો, જેવો જેવો ભાવ હતો. જોગીના પરમ તત્વમય ભાષા, સંત શુદ્ધ સમ સહજ પ્રકાશા. યોગીઓને પરમ યોગી દેખાણા છે. જે અસુરો જેવા હતા એને પોતાના કાળ લાગે છે. બાળકોને પોતાના મિત્ર દેખાય છે. જે હરિભક્ત હતા એને ભગવાન જેવા દેખાય છે. અને નારી બિલોકી હરસિય નિજ નિજ રુચિ અનુસાર. જે સ્ત્રીઓ બેઠી હતી એ સ્ત્રીઓના મનમાં જેવો જેવો ભાવ હતો ને એવા ભગવાન રામની અંદર દર્શન થાય છે. જય હો. કોઈને પોતાના પુત્ર રૂપે દેખાણા, કોઈને ભાઈ રૂપે દેખાણા, કોઈને પિતા રૂપે દેખાણા, કોઈને પતિ રૂપે દેખાણા. જેવો જેવો જેનો ભાવ હતો એવા ભગવાન રામ લક્ષ્મણના દર્શન થયા છે. અંતે વિશ્વામિત્ર, રામ અને લક્ષ્મણ એ પણ પોતાના આસન ઉપર બેસી ગયા છે. અને હવે છેલ્લે સીતાજીની સખીઓ સીતાજીને લઈને આવે છે. સીતાજીના હાથમાં વરમાળા છે. અને ત્યારે સીતાજી કેવા શોભે છે. સિય શોભા નહીં જાહી બખાની, શ્રી રામ જય રામ જય રામ. સિય શોભા નહીં જાહી બખાની. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. જગદંબિકા રૂપ ગુણ ખાની. શ્રી રામ જય રામ જય જય રામ. 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 સીતાજીની સખીઓ સીતાજીને લઈને આવે છે. હાથમાં વરમાળા છે. સુંદર સીતાજી, ઉપમા સકલ મોહી લઘુ લાગી. તુલસીદાસ કહે, જગતની અંદર એવી કોઈ સુંદર વસ્તુ જ નથી જેને હું સીતાજીની સાથે સરખાવી શકું. અરે જુઓ, ભગવાને જ્યારે ધનુષનો ભંગ કર્યો ને ત્યારે ભગવાનની ઉંમર 12 વર્ષની હતી.
સીતાજીની ઉંમર માત્ર 6 વર્ષ. સુંદર સ્વરૂપ છે સીતાજીનું. અને સીતાજી પણ પોતાના આસન ઉપર બેસી ગયા છે. અને ત્યારે હવે જનકના જે બંદીજનો છે એ જનકજીની જે પ્રતિજ્ઞા છે ને એનો ઘોષ કરે છે. હે રાજાઓ, આ તમારી વચ્ચે જે ધનુષ પડ્યું છે ને, આ ધનુષ કોઈ સામાન્ય નથી હો. આ શિવજીનું પિનાક ધનુષ્ય છે. આ ધનુષ્ય વડે શિવજીએ ત્રિપુરાસુર એનો ઉદ્ધાર કર્યો હતો. આ કોઈ સામાન્ય ધનુષ્ય નથી. અને આ ધનુષ્ય શિવજીએ પરશુરામને આપેલું, પરશુરામે જનક રાજાને આપેલું. અને જનક રાજા હાથીઓ દ્વારા આ ધનુષ્યને પોતાના મંદિરમાં રખાવેલું. અને એક વખત જનક રાજાએ દ્રશ્ય જોયું. વહેલી સવારે સીતાજી ડાબા હાથે આમ ધનુષ્યને ઉપાડી નીચેથી આમ કચરો સાફ કરીને પાછું ધનુષને મૂકી દીધું. શિવજીનું ધનુષ્ય હાથીઓ દ્વારા રખાવેલું. અને સીતાજીએ ડાબા હાથે ઉપાડી જમણા હાથે કચરો સાફ કરીને પાછું મૂકી દીધું. આ દ્રશ્ય જ્યારે જનક રાજાએ જોયું ત્યારે મનમાં પ્રતિજ્ઞા કરી કે જે આ ધનુષ્યનો ભંગ કરશે ને એની સાથે હું મારી પુત્રી સીતાના લગ્ન કરીશ. અને આ વાત આજે બંદીજનો કહે છે. આ કોઈ સામાન્ય ધનુષ્ય નથી. કેવું છે? નૃપ ભુજ બલો પીધું શિવ ધનુરાહુ, ગરુવ કઠોર વિદિત સબ કાહુ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે રાજાઓ, તમારા બળનું ગ્રહણ કરવા માટે આ ધનુષ્ય રાહુ સમાન છે. આ ધનુષ્યને તમે સામાન્ય ન ગણતા, પણ જે વીર આ ધનુષ્યનો ભંગ કરી નાખશે એને શું થશે? ત્રિભુવન સમેત જય વૈદેહી. શ્રી રામ જય રામ જય જય રામ. ત્રિભુવન જય સમેત વૈદેહી. શ્રી રામ જય રામ જય જય રામ. બિનહી વિચાર બરઈ હઈ તો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જે વીર આ ધનુષ્યની પ્રત્યંચા ચડાવી દેશે, ધનુષ્યનો ભંગ કરી નાખશે, ત્રિભુવન જય સમેત વૈદેહી, ત્રિભુવનની અંદર એનો જય જયકાર થશે. અને અમારી દીકરી વૈદેહી એટલે કે સીતા એની સાથે લગ્ન કરશે. અને આ વાત જ્યાં સાંભળીને ત્યાં તો બધા રાજાઓ બેઠા હતા ને એ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે હમણાં જઈને ધનુષને ઉપાડીને ઘા કરી દઉં. પણ એને એ ખબર નથી લોઢાના ચણા છે. આવો અનુભવ મને થાય. કથામાં ગયા હોય ને આમ બેઠા હોય ને સ્ટેજ ઉપર અને વક્તા કથા કરતા હોય ને એટલે એમ થાય કે આની જગ્યાએ જો હું બેઠો હોઉં ને તો ખબર પડે. પણ એ તો જ્યારે બેસવાનો વારો આવે ને ત્યાં ખબર પડે. અઘરું છે હો. એમ રાજાઓ વિચાર કરે કે હમણાં મારો વારો આવે ને એટલે હમણાં ધનુષના કટકા કરી નાખું. અને ત્યારે આજ્ઞા થઈ, ચાલો જેને પોતાના બળના અજમાઈશ કરવી હોય તે આવી શકે છે. અને ત્યારે રાજા આમ ઊભા થાય, આમ પોતાની મૂછો ઉપર આમ તાવ દે, બધા એની જોતા આમ એકદમ કડક થઈને ચાલે. અને ધનુષ્યની પાસે જોઈ આમ કરીને ધનુષને પકડવા જાય ત્યાં તો બધું બળ ખેંચાઈ જાય, ચક્કર ખાઈ નીચે પડે. 4 જણા ભેગા થઈને પાછો જગ્યાએ મૂકી આવે. એક પછી એક રાજા આવે અને અમુક બુદ્ધિશાળી હતા ને એ ઊભા જ ના થયા. એ સમજી ગયા કે આમાં હવે ઊભું ન થયું. અરે અને પછી તો એક પછી એક રાજા આવે પણ કોઈ ધનુષને ભંગ તો ઠીક તલના દાણા જેટલું ખેસવી પણ શકતા નથી. અને ત્યારે તુલસીદાસ કહે એક સાથે 10,000 રાજાઓએ આ ધનુષને તોડવાનો પ્રયાસ કર્યો છે. ભૂપ સહસ 10 એક હી 12 લગે ઉઠાવન ટરઈ નટારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ડગઈ
न शंभुसरानन कैसे, कामी बचन नारी मन जैसे। श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। भूप सहस दस एक ही बारा, लगे उठावन करई न तारा। श्री राम जय जय राम, श्री राम जय जय राम। 10,000 રાજાઓએ સાથે કોશિશ કરી પણ તલ જેટલું ધનુષ્ય ખસી પણ શકતું નથી અને ત્યારે બધાય હારીને બેસી ગયા છે અને આ દ્રશ્ય જ્યારે જનક રાજાએ જોયું ત્યારે જનક રાજાને ક્રોધ ચડી ગયો છે અને ક્રોધમાં ને ક્રોધમાં કહે બીર બિહીન મહીમે જાની કોહુ માએ ભટ નાહી। અરે હવે પૃથ્વી ઉપર કોઈ વીર રહ્યો નથી હો। મેં તો એવું જાણ્યું હતું કે આ દેશના રાજાઓ આવ્યા છે, આમાંથી કોઈ એક રાજા આ ધનુષ્યનો ભંગ કરશે, મારી દીકરીના લાડકોટથી એની સાથે લગ્ન કરીશ, પણ મને એવું લાગે છે વિધાતાએ મારી દીકરીના લગ્ન લખ્યા જ નથી। જો મને આવી ખબર હોત ને તો આવી પ્રતિજ્ઞા ન કરત હો। પૃથ્વી ઉપર કોઈ વીર રહ્યો નથી, તજહુ આસ નિજ ગૃહ જાઓ, લીખા ન બીધી બઈ દેહી બિબાહો। વિધાતાએ મારી દીકરી સીતા એના લગ્ન લખ્યા જ નથી, હવે તમે આશા છોડીને ઘરે જતા રહ્યો। ચોખ્ખું કહી દીધું, તજહુ આસ નિજ ગૃહ જાઓ, તો એ કોઈ ન ગયું, એમને એમ બેઠા છે। આપણે કોઈ કહી દઈએ કે ભાઈ હવે તમે જાઓ ઘરે, પછી બેસાય? જનક રાજાએ ચોખ્ખું કીધું તજહી આસ નિજ ગૃહ જાઓ, છતાં પણ કોઈ ઊભું ન થયું, કારણ કે અપમાન જેવું તો કંઈ હતું નહીં। આબરૂ બધી ધનુષ્યએ લઈ લીધી હતી। બધાય રાજા મનમાં વિચાર કરે કે આ કોઈથી ધનુષ્ય તૂટ્યું નહીં તો હવે શું આ રાજકુમાર તોડશે, આનાથી તૂટશે? અને કોઈથી ધનુષ્ય નહીં તૂટે એટલે દીકરીને કોઈ પણ બાપ કુંવારી ન રાખે, એટલે પછી ઋષિઓને પૂછશે અને ઋષિઓ એવી આજ્ઞા કરશે કે હવે સીતાજીને કહો કે આમાંથી એને જે પસંદ હોય એને વરમાળા પહેરાવી દે, એમાં કદાચ નંબર લાગી જાય। આવી આશાથી બેઠા છો હજી। પણ આ બાજુ જનકજી જ્યારે બોલ્યા ને વીર વિહીન મહીમે જાની, ત્યારે બીજું કોઈ કંઈ બોલતું નથી, પણ લક્ષ્મણજી મહારાજનું શરીર ધ્રુજવા લાગ્યું છે, આંખો લાલ થવા લાગી છે અને ત્યારે લક્ષ્મણજી મહારાજ ઠેકડો મારી મંચ ઉપરથી જનકની સામે આવી ગયા છે। લખન સકોપ બચન તે બોલે, ડગમગાની દિગ્ગજ ડોલે। શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ। લક્ષ્મણજી મહારાજ એનાથી સહન થતું નથી, મંચ ઉપરથી ઠેકડો મારી અને જનકની સામું આવી ગયા છે અને તુકારે કીધું, જનક, રઘુકુળની એક સ્ત્રી બેઠી હોય, એની ગર્ભની અંદર બાળક હોય ને તો પણ તમે બોલી ન શકો વીર વિહીન મહીમે જાની। અહીંયા તો રઘુકુળનો સૂર્ય બેઠો છે હો, તમે તમારા શબ્દ પાછા લઈ લ્યો। આવા ધનુષ્ય તો અમે કંઈક તોડી નાખ્યા હો, આ તો મારા નાથની આજ્ઞા નથી, નકર હમણાં ધનુષ્ય લઈ 100 યોજન દોડ્યો જાઓ। મન ભાવે એમ લક્ષ્મણજી આજે બોલે છે, લખન સકોપ બચન તે બોલે। શ્રી રામ જય રામ, ડગમગાની મહી દિગ્ગજ ડોલે। શ્રી રામ જય રામ, જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય રામ। અને ત્યારે લક્ષ્મણજી મન ફાવે એમ બોલે, ભગવાન રામે ઈશારો કર્યો અને લક્ષ્મણજી બેસી ગયા। શું ઈશારો કર્યો?
ભગવાન રામે એમ કીધું હશે, એલા એ તું ક્યાં ઊભો થયો, મારે તોડવાનું છે, એમ નથી કીધું હો. ભગવાન રામ કહે, લખન જ્યારે જનક બોલ્યા ને કે વીર વિહીન મહિમે જાની, તારા કરતાં પણ મને વધારે ક્રોધ ચડેલો, પણ આપણે અત્યારે વિશ્વામિત્ર ગુરુની સાથે છીએ, જ્યાં સુધી ગુરુજી કંઈ ના બોલે, એની આજ્ઞા ન થાય ને ત્યાં સુધી આપણાથી કંઈ કરાય નહીં, બાકી તારા કરતાં મને વધારે ક્રોધ ચડેલો. અને ત્યારે વિશ્વામિત્રને ખબર પડી કે આ તો મારી વાટ જોઈને બેઠા છે. અને હવે વિશ્વામિત્ર ભગવાન રામને આજ્ઞા કરે છે. શું આજ્ઞા કરી? ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હવે ગુરુદેવ ભગવાન રામને આજ્ઞા કરે છે, ચાલો રામ ઉઠો, ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા. તમે જેમ મારો યજ્ઞ પરિપૂર્ણ કરાયો ને એ જ રીતે આ જનકના યજ્ઞને પરિપૂર્ણ કરાવો. અને ત્યારે ભગવાન રામ એ ધીરેકથી આમ ઊભા થયા છે અને સ્ટેજ ઉપરથી ધીરે ધીરે ભગવાન રામ એક એક પગથિયું નીચે ઉતરે છે. ત્યારે ભગવાન કેવા શોભે છે? ઉદિત ઉદય ગિરી મંચ પર, રઘુબર બાલ પતંગ. જેમ કેસરી સિંહનું બચ્ચું પર્વતમાંથી ધીરે 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 ઉતરતું હોય ને એ રીતે ભગવાન રામ ધીરે ધીરે નીચે ઉતરે છે અને ધનુષ્યની પાસે ગયા છે. ધનુષ્યની પાસે જોઈ એક પ્રદક્ષિણા કરી છે અને આ બાજુ સીતાજી ગણપતિને યાદ કરે છે. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. સીતાજીએ ગણપતિને યાદ કર્યા. શું કામ? સીતાજીને ખબર છે કે આ ધનુષ જ્યારે આવ્યું ને ત્યારે હાથીઓ દ્વારા આવ્યું છે, હાથીઓ દ્વારા આવ્યું છે. ગણપતિનું મોઢું હાથીનું, એટલા માટે ગણપતિ મદદ કરે. અથવા તો સીતાજી વિચાર કરે કે આ શિવજીનું ધનુષ્ય અને કદાચ હમણાં તૂટી જશે ને શિવજીને જો ક્રોધ ચડશે ને શિવજી આવશે, પણ જો હવે ગણપતિ હોય તો શિવજી કંઈ બોલી ન શકે. આપણે આપણા રૂમમાં બેઠા હોય, ટીવીનું રિમોટ હાથમાં હોય અને બારીમાંથી પાણાનો ઘા આવે અને ક્રોધ ચડી જાય ને અને ઊભા થઈને બહાર જાય ને આપણો છોકરો ભેગો હોય પછી કંઈ કહેવાય? એમ શિવજીનું ધનુષ્ય તૂટે ને ગણપતિ જો ભેગા હોય તો પછી શિવજી કંઈ બોલે નહીં. પણ જે હોય તે શિવજીએ ગણપતિને યાદ કર્યા અને આ બાજુ ભગવાન રામ શિવજી એમને મનોમન વંદન કર્યા છે, ધનુષ્યને વંદન કર્યા છે, પોતાના ગુરુદેવ વશિષ્ઠ બાપજીને યાદ કર્યા છે, વિશ્વામિત્રને યાદ કર્યા છે અને ડાબા હાથે ધનુષ્યનો એક છેડો પકડો ત્યાં તો બીજો છેડો આપોઆપ ઊંચો થયો છે. તે હિક્ષણ રામ મધ્ય ધનુ તોડા, ભયઉ ભુવન ધુનિ ઘોર કઠોરા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામે ધનુષ્યનો એક છેડો પકડો, બીજો છેડો આપોઆપ ઊંચો થયો છે અને ક્ષણના મધ્ય ભાગની અંદર ધનુષ્યના બે ટુકડા કરી નાખ્યા છે. કોઈ કંઈ જાણી શકતું નથી, જોઈ શકતું નથી અને ભગવાને બંને ટુકડાનો ઘા કરી દીધો છે. અને ત્યારે ધનુષ્યનો જ્યારે ભંગ થયો, બ્રહ્માંડમાં એની કેવી અસર થઈને એનું સુંદર વર્ણન તુલસીદાસ કરે છે.
ભરે ભુવન ઘોર કઠોર રબર તજી માર ગુચલે ચિક્કર દિગ્ગજ ડોલમય કોલ કુરુમ કલમલે ચર અસુર મુનિ કર કાન દિન સકલ વિકલ વિચાર કોદંડ ખંડે રામ તુલસી જયતિ બચન વિચાર હે જયતિ બચન વિચાર. બ્રહ્માંડની અંદર આની અસર થઈ છે અને બધાએ જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન. ભગવાન રામે ધનુષ્યનો ભંગ કર્યો પછી તો પરશુરામ આવ્યા છે, પણ એ પણ અંતે ઓળખી ગયા છે, નમસ્કાર કરી જતા રહ્યા છે. અને આ બાજુ સીતાજી વરમાળા લઈને આવ્યા છે. વરમાળા પહેરાવા જાય પણ પ્રમાણમાં સીતાજી નીચા છે અને ભગવાન રામ ઊંચા છે. એક ક્ષત્રિયના દીકરાએ જેટલું ઝૂકવું જોઈએ એટલા ઝૂકીને ભગવાન રામ ઊભા છે, પણ સીતાજી પહોંચી શકતા નથી વરમાળા પહેરાવા. ઘણો બધો સમય પસાર થઈ ગયો, બધાય મૂંઝાણા કે આનું શું કરવું. અને એમાં ભગવાન રામે લક્ષ્મણને ઈશારો કર્યો. લક્ષ્મણે ના પાડી. આ ગુરુદેવ જોઈ ગયા લક્ષ્મણને બોલાવ્યા. આયા ઓલાએ તને શું પૂછ્યું ને તે શું ના પાડી કે, પણ ગુરુજી એ કે નહીં શક્ય નથી. પણ શું કહે છે? એ એમ કહે છે કે સીતાજી ઊભા ને, તું શેષનો અવતાર એટલી ધરતીને ઊંચી કર એટલે હાર માળા પહેરાવી દે. હવે પૃથ્વી આખી ઊંચી થાય એટલો છેડો ઊંચો ન થાય. ઊંચી કરું પણ આખી થાય, અને આખી ઊંચી થાય તો એમને એમ રહે. એ મારે કેમ કરવું? એટલે વિશ્વામિત્ર કે તો પછી હવે આનું શું કરવું? આટલો સમય પસાર થયો. ગુરુદેવ તમે આજ્ઞા કરો ને તો યુક્તિ છે. ને વિશ્વામિત્ર કે જલ્દી કર ભાઈ, હવે ચા ઠરી જાય. અને આ બાજુ આજ્ઞા મળી અને લક્ષ્મણજી ગડગડતી હળી કાઢી રામના ચરણમાં દંડવત નમસ્કાર કર્યા અને ભગવાન એને લેવા માટે વાકા વૈરા. અને સીતાજીને મોકો મળ્યો. સિંહ જય માલ રામ ઉર મેલી. અને હવે સીતારામ એના લગ્ન થઈ ગયા છે. બોલીએ સીતારામ ભગવાન. ભગવાન રામ અને સીતાના લગ્ન થયા. પણ હવે આ રામકથા મેં કીધું ને 9 દિવસની રામકથાઓ 1 કલાકમાં પૂરી ન થાય. નામે હરિ અનંત હરિ કથા અનંતા. પછી તો ભાઈ અયોધ્યાથી મોટી જાન આવી છે અને જોત જોતામાં એક જ મંડપની અંદર સીતાજીના લગ્ન રામની સાથે, ઉર્મિલાના લગ્ન લક્ષ્મણની સાથે, માંડવીના લગ્ન ભરતની સાથે અને શ્રુતુકીર્તિના લગ્ન શત્રુઘ્નની સાથે થયા છે. જોત જોતામાં ઘણો બધો સમય જાન રોકાણી, અંતે જાનને વિદાય કરી છે. કન્યા વિદાયનો સુંદર પ્રસંગ થયો છે. આ બાજુ અયોધ્યાની અંદર જાન આવી અને ભગવાન રામ હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. અને ત્યારે દશરથ રાજા એક વખત પોતાની સભા ભરીને બેઠા છે. શ્રવણ સમીપ ભયેસિત કેસા મનહુ જરઠપનુ અસ ઉપદેશા. સફેદ વાળ જોયા કાનની પાસે અને દશરથ રાજા સમજી ગયા કે હવે મારે આ સિંહાસનનો ત્યાગ કરી મારા દીકરા રામને રાજા બનાવવો જોઈએ. ગુરુદેવને કીધું તમે મુહૂર્ત આપો. અને ત્યારે ગુરુદેવે કીધું કે સુદીસુનું મંગલ તબ હિ જબ રામ હો હિ જુબ રાજો. આના મુહૂર્ત ન હોય, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે રામને રાજા બનાવો. આ બાજુ દશરથ રાજાએ સંકલ્પ કર્યો આવતીકાલે હું રામને રાજા બનાવીશ. આ બાજુ દેવતાઓને પીડા ઉપડી ગયો કે જો રામ રાજા બનશે તો પછી વનમાં કોણ જશે, રાવણને કોણ મારશે, આપણે રાવણના ત્રાસમાંથી કોણ છોડાવશે. આ કથાની ભાઈ બધાને ખબર છે. અંતે સરસ્વતીએ મંથરાની મતીને ફેરવી, મંથરાએ કૈકેયીની મતીને ફેરવી અને કૈકેયીએ દશરથ રાજા પાસે 2 વરદાન માંગ્યા છે. સુનહુ પ્રાણ પ્રિય ભાવત જીકા દેહુ એક બર ભરત હિ ટીકા. એક વરદાન તો મને એવું આપો કે મારો ભરત રાજા બને. તાપસ બેસ વિશેષ ઉદાસી 14 બરસ રામ બનવાસી. રામ 14 વર્ષ વનમાં જાય. આ રીતે કૈકેયીના કહેવાથી દશરથ રાજા એ રામને વનવાસ આપે છે. લક્ષ્મણજી પણ સાથે જાય છે, સીતાજી પણ સાથે જાય છે. અને ત્યારે પેલો વિસામો તમસા નદીના કિનારે કર્યો છે. ત્યાંથી આગળ જતા
ગંગા નદી પાર પેલા કેવટેકર આવી છે. અને ત્યારે પ્રયાગની અંદર ભરદ્વાજ ઋષિના આશ્રમે ગયા, ત્યાંથી વાલ્મીકી ઋષિના આશ્રમે ગયા છે. અંતે પંચવટીમાં પર્ણકુટી બનાવી. આ બાજુ દશરથ રાજાનું નિધન થયું. ભરત અને શત્રુઘ્ન કઈ દેશ એટલે કે કાશ્મીર, ત્યાંથી એને બોલાવ્યા છે અને પિતાજીના અંતિમ સંસ્કાર કરાવી ભરત આખા રાજ્યને સાથે લઈ અને પંચવટીમાં ભગવાન રામની પાસે ગયા છે, ચિત્રકૂટમાં. અને ત્યાં ભરત મિલાપનો સુંદર એવો પ્રસંગ થયો છે. અંતે ભગવાન રામ એની આજ્ઞા લઈ પેલી ચરણ પાદુકાને સિંહાસન ઉપર પધરાવી ભરત રાજાએ સુંદર એવું રાજ્ય કર્યું છે. આ બાજુ ભગવાન રામ એક વખત સીતાજીની સાથે બેઠા છે અને ત્યારે પેલી સુપર્ણખા આવી અને આ સુપર્ણખા એને ભગવાન સાથે લગ્ન કરવાની માગણી કરી, પણ ભગવાને લક્ષ્મણ પાસે મોકલા અને આ બાજુ પેલી સુપર્ણખાને ક્રોધ ચડી ગયો અને જ્યાં સીતાજી ઉપર પ્રહાર કરવા જાય ત્યારે લક્ષ્મણે સુપર્ણખાના નાક અને કાન કાપી નાખ્યા છે. સીધી પોતાના ભાઈ ખર અને દૂષણની પાસે ગઈ અને ખર દૂષણને જઈને કીધું કે બંને રાજકુમાર છે, મનુષ્ય છે, એને તમારી બહેનના આ હાલ કર્યા છે. ખર દૂષણ પોતાના સૈન્ય સાથે ગયા, ભયંકર યુદ્ધ થયું. લીલા માત્રમાં ભગવાને ખર દૂષણનો ઉદ્ધાર કર્યો છે. સુપર્ણખા રાવણની પાસે ગઈ અને રાવણને કીધું કે રાજકુમાર છે, સાથે સુંદર સ્ત્રી છે, એ સ્ત્રી હું તારા માટે લાવવાની હતી, પણ એ બંને ભાઈઓએ મારા આ હાલ કર્યા છે. રાવણ કે મારી પાસે ન અવાય, તારા ભાઈ કેવા છે ખર દૂષણ, કહે પેલા એની પાસે જ ગઈ હતી, પણ આ ખર દૂષણને તો મારી નાખ્યા. અને આ વાત જ્યારે રાવણે સાંભળી ને ત્યારે રાવણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય નહીં, આ બ્રહ્મ જ હોય. શું કામ સમજી ગયો? ખર દૂષણ મોહી સમ બલવંતા, તિનકો મારહી બિનુ ભગવંતા. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. ખર દૂષણ મો સમ બલવંતા, તિનકો મારહી બિનુ ભગવંતા. શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ. રાવણ કહે ખર દૂષણ મોહી સમ બલવંતા, આ ખર દૂષણ મારા સમાન બળવાન છે, ભગવાન સિવાય આને કોઈ મારી ન શકે. જો ખરેખર રામ બ્રહ્મ હોય તો ચાલ સીતાને હું હરણ કરી અને રામને પણ લંકામાં લાવું, કારણ કે હોય ન ભજન તામસ દેહા. રાવણ વિચાર કરે અમે રાક્ષસ, આ તામસી પ્રકૃતિ, આ મારું રાક્ષસ કુળ ભજન નહીં કરી શકે હો. પણ જો રામ બ્રહ્મ હોય તો માં સીતાને હું લંકામાં લાવું અને આખું મારું રાક્ષસ કુળ જો રામના હાથે મરશે ને તો એનો ઉદ્ધાર થશે. આવા ભાવથી રાવણ હરણ કરવા આવ્યો છે. અને ત્યારે મારીચની સહાયથી સીતાજીનું હરણ થયું છે. આ બાજુ ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની ખોજ કરે અને ખોજ કરતા કરતા જટાયુ મળ્યા છે. જટાયુને ત્યાંથી ભગવાન સબરી પાસે ગયા છે. સબરીએ પંપા સરોવરનું સરનામું આપી અને પંપા સરોવરમાં હનુમાનજી મહારાજનો ભેટો થયો અને હનુમાનજી મહારાજ દ્વારા સુગ્રીવનો ભેટો થયો અને સુગ્રીવ એને વાલી સાથે વેર, તો ભગવાને વાલીનો પણ ઉદ્ધાર કરી સુગ્રીવને રાજા બનાવ્યો કિષ્કિંધાનો. અને ત્યારે સીતાજીની ખોજ થઈ, હનુમાનજીએ સીતાજીની ખોજ કરી અને ત્યાર પછી આપણે બધાને ભાઈ આ કથાની ખબર છે. અને અંતે ભગવાન રામ પોતાના સૈન્યની સાથે લંકાની અંદર ગયા છે અને રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું અને અંતે ભગવાન રામે સીતાજીને મુક્ત કરાવી ફરી પાછા અયોધ્યાની અંદર આવ્યા છે અને ભગવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરી રાજ્યાભિષેક થયો છે. સુંદર રામકથા છે. રામકથા ભાઈ 9 દિવસમાં પણ પૂરી થઈ ન શકે, પણ આપણે છતાં પણ માફ કરજો, થોડું મોડું થયું છે, પણ યથામતી યથાશક્તિ ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુદેવની કૃપાથી જે કંઈ મને ભાઈ પ્રેરણા થઈ એ પ્રમાણે ભગવાનના ગુણ ગાયા. તો માત્ર 2 ચોપાઈ બોલી અત્યારે કથાને વિરામ આપી. આગળની જે દિવ્ય કથાઓ છે એ આપણી કથાના પ્રધાન વક્તા વા પૂજ્ય રાજુભાઈ એ આપણે કથાનું શ્રવણ કરાવશે. માત્ર 2 ચોપાઈ ગાય અને અત્યારની કથાને વિરામ આપી. રામ સિયા રામ જય જય રામ.
રામ સિયા રામ જય જય રામ. હો મંગલ ભવન મંગલ હારી દ્રવહુ સુદશરથ અજીર વિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો હરિ અનંત હરિ કથા અનંતા કહી સુનહી બહુ વિધિ સબ સંતા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ હરિ બોલ જય જય રામ. જય હો. બોલ્ય રામચંદ્ર ભગવાન કી